સદગુરુ દેવની પ્રથમ કેને સમરીએ કેના લીએ નામ માત પિતા ગુરુદેવ આપના એક અલખ પુરુષના લીએ નામ પ્રથમ તમને પૂજીએ હરદમ જોડીએ હાથ તમારા ચરણે શીશ નમાવીએ મારા સદગુરુ ગારામ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ તસ્મે શ્રી ગુરુવે નમઃ ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ સેવા મૂલમ ગુરુ પદ મંત્ર મૂલમ ગુરુ વાક્ય મોક્ષ મૂલમ ગુરુ કૃપા પાંચ તત્વ પડદા વિષય અખંડ હે એક નામ ઓહી નામ મેં શ્યામ હે સદગુરુ ગારામ દાસ લાભો પર મેર કરી સદગુરુ હે હાલ હજોર ધન્ય ધન્ય ઉગમેશ્વરા દયા સાગર સોહી ભરપૂર જપો જુગતે જાણો ઈ જાપમાં પોર્યા છે સ્નેહને જો સાંકળો તો અલખ બોલે છે આપમાં સ્નેહને જો જાણે જગમાં હું જેતે બેઠો ઉંદર પડ્યા છે કાપમાં જાણે જગમાં હું જેતે બેઠો ઉંદર પડ્યા છે સગા કુટુંબમાં કાંઈ ન સૂજો બંધન છૂટા નામા બાપના
એ સગા કુટુંબમાં થાય ન સૂજો બંધન છૂટા નામ બાપના. આઠે જાપ જપો જુગતે જાણો ઈ જાપમાં. આઠે સ્નેહને જો સાંકળો તો અલગ બોલે છે આપમાં. સ્નેહને જો મન વિચારે માહી જો માલ ના આવે માપમાં. મન વિચારે મન વિચારે માહી જો માલ ના આવે માપમાં. મન देखो दुनिया जाए भूले सोना संताप मां. देखो दुनिया देखो दुनिया जाए भूले सोना संताप मां. देखो दुनिया आठे जाप जपो जुगते जानो ई जाप मां. आठे स्नेह ने जो सांकड़ो तो अलग बोले छे आपमा. स्नेह ने जो पिंगला सूक्ष्मणा नाड़ी एनी साथे कोई साधना. इगला पिंगला इंगला पिंगला सूक्ष्मणा नाड़ी एनी साथे कोई साधना. इंगला संगम त्रिवेणी मनाही लियो गंगा जी ना घाट मां. संगम त्रिवेणी मां संगम त्रिवेणी मनाही लियो गंगा जी ना घाट मां. आठे जाप जपो जुगते जानो ई जाप मां. आठे स्नेह ने जो सांकड़ो तो अलग बोले छे आपमा.
શબ્દે સુરતા સાંધો જાણી લ્યો ઈ જવાબમાં સોહમ. સોહમ શબ્દે સુરતા સાંધો જાણી લ્યો ઈ જવાબમાં સોહમ. દાસ ધીરો કહે દેહમાં દર્શન ગુરુના પ્રતાપમાં. દાસ ધીરો કહે દેહમાં દર્શન. હે દાસ ધીરો કહે દેહમાં દર્શન ગુરુના પ્રતાપમાં. જુગતે જાણો ઈ જાપમાં પોળ્યા. સ્નેહને જો સાંભળો તો અલગ બોલે છે આપમાં. સ્નેહને જો સાંભળો તો અલગ બોલે છે આપમાં. અલગ બોલે છે આપમાં. જો કે શું નામ ભાઈ? ભોજ ગોતર તો અટક છે. એમની નામ શું છે? હા, દીપકભાઈ. દીપકભાઈ ભોજગોતરે કાર્યક્રમ રાખ્યો. ઘણા ટાઈમ થયા કહેતા, જ્યારથી મને મળ્યા ત્યારથી એમનો ભાવ ઘણી વખત બાપા કે કલાક એક આવો, કલાક આવો, કલાક આવો, ઘણો 4-5 વર્ષ ત્યાં કીધા રાખતા. પણ એના ભાવ પ્રમાણે કુદરતી યોગ થયા. એટલે બીજ તો નજીક છે, પણ છતાંય મેં કીધું કાર્યક્રમ ઉપરા ઉપર લાગટ, પણ છતાં એમના ભાવ પ્રમાણે મેં કીધું હાલો ને આવશું એમ. એટલે મને કે નહીં કે બધા પરિવાર આવો. એટલે મેં એમ કરીએ હાલો. એટલે મને કે સત્સંગ રાખીએ. મેં સત્સંગ રાખીએ, લાભ લેવડાવે ને લેવડાવે ને. એટલે કાયમિકના માટે ન કરો, ધન દોલત પુત્ર પરિવાર બધું મળે છે ને પૈસા ટકા છે ભગવાન ભલે બરાબર ને, પણ વાપરવા ને એ બહુ અઘરું છે. અને જેને ઘેર સદગુરુના વાસા ઉજળાયના આંગણા 2 પૈસા હરિહર કરી આવો લાભ લે અને પોતા લેવડાવે. એટલે ઉગારામ દાદા કહેતે ધર્મ કરે તે અંશ ધર્મી છે, ધર્મ કરે અને કરાવે એ મહાધર્મી છે. એટલે મહાધર્મીના લક્ષ્ય લઈ અને પોતે તો કદાચ સદગુરુને ચરણ પામ્યા અને જે ભાવ એ ભાવ પ્રમાણેનો લાભ લીધો અને બીજાને આપે, એટલે એ ખૂબ આનંદની વાત છે. કરવું બહુ કઠણ છે. એટલે કાંડે નાખે એની નકરી વાતોથી થાય એવું નથી, નથી અને નથી. અહીંયા આપણે બધા બેઠા ને, બરાબર બેઠા બધા. એક વાતમાં બીજી વાત કરી દઉં. હું હમણાં ગૌલાવતો હતો ને, પોરાઠે જાપ જપણ પાછળ જીલનારા જીલતા હતા. બેનુંનો અવાજ વધારે આવતો હતો, પુરુષોનો ઓછો. શું કરો ઓછો? મોઢામાં ફાંકીને પાન હોય ને એટલે ખ્યાલ આવ્યો. એમાં કદાચ સદગુરુ કદાચ જ્ઞાન રેડે ને તો એ ફાંકી ખાવામાં કાન બંધ હોય, અને જો કાન કદાચ સાંભળે ને તો સામે ગાય એમ. એટલે કાં સંભળાતું હોય ને કાં મોઢામાં ફાંકી હોય, બેમાંથી એક હોય ને. આ તો જે ગાય ને જે ખાય એનો કાયમિકના માટે ઉગારો છે અને છે. એટલે ભક્તિ કરવી, અને ભક્તિ કદાચ કરવી તો આપણે આપણા માટે કરીએ કે બીજા કોઈ માટે. એટલે હમણાં ઉત્તમભાઈ ભજન ગાયું ને કે માણસ 52 અક્ષર માણસ બોલે, કળા ભરી એને, બરાબર. આપણા એક જંગલની અંદર નાનજીભાઈ છે, માલવાણ જંગલ આકડિયા, જ્યાં પ્રોગ્રામ હોય ને કાઠમાં, બાંદરા તરઘરી ગમે ત્યાં તે જીવા બાપાની તિથિમાં એ લગભગ તો એમની પહેલાં હાજરી હોય અને હોય. લાભુ દાદા ગમે ત્યાંથી એવડી સભા હોય તોય બોલાવે કે નાનજી અહીંયા આવ્યો ભજન બોલ. અને એ કદાચ આ ન બોલે ને તોય લાભુ દાદા પરાણે બોલાવતા જન છોટમનું
દાદા પરાણે ભજન બોલાવતા. એટલે આપણે સંતો મહાપુરુષોના જેના જે સંતોના ભજન છે ને એમાંથી આપણે સાર લેવાનું છે. શું લેવાનું છે? સાર લેવાનું છે. એક હું સમજી ગયો અને તમે નથી સમજતા એવું નથી, પણ એક દાખલો દ્રષ્ટાંત આપું. 7-8 વર્ષ પહેલાં એક બાપુ મારી ઘરે આવ્યા. બાપુ બેઠા, અમે ચા પાણી પીતા. એટલે એને સીધા આદેશની વાત કરી કે આદેશ. મેં આદેશ એમ જાણીતા બાપુ હતા. એટલે મને કે અમારે બીજું કાંઈ નહીં, આ ખોટો ડોખો નહીં, રવિ સાહેબની, જીવણ બાપાની, ઉગારામ બાપાની, આ ફલાણાની, આ મહાત્માની વાત કાંઈ નહીં, અમારે સીધો આદેશ જ. એટલે મેં બહુ સારું, 4-5 વર્ષ થઈ ગયા. મેં કીધું બહુ સારું, આ તો તમારું સીધો આદેશ એટલે ડાયરેક્ટ જ, બરાબર ને, પ્લેન દ્વારા જ જવાનું, એમાં કાંઈ વાંધો નહીં. પછી મેં એને સમજાવવા માટે એક ખાલી દાખલો આપ્યો. મને ખાસ ખબર છે, મેં સુપેડીનું કીધું, તેરી બાજુથી આવતા હતા. મેં મારે ત્યાંથી સુપેડી જવું છે. જવાય ક્યાંથી? એનો મનની સ્થિરતા કરવા માટે, લક્ષ ધર્મ રસ્તો બતાવવા માટે મેં કીધું મારે સુપેડી જવું, ક્યાંથી જવાય? મને કે બાપા તમે તો અહીં બાંદ્રા રહ્યો, તમે તો સુપેડી જોઈ. મેં સુપેડી જોઈ, પણ મારે જવું છે ગાડી લઈને. ક્યાંથી જવાય? મને કે બાપા આ ગોંડલને જેતપુરને, જેતપુરથી ધોરાજીને સુપેડી. બાપા કે સીધું છે. એટલે મને કે એમ નહીં. મેં કીધું હું એમ નહીં. મને કે કેમ? મારે સીધું સુપેડી જવું છે. મને કે તમે ખરા લાગો બાપા, આટલી વાતો કરો ને તમે. મેં સુપેડી કે ન જોઈ? કેમ? અહીંથી બાંદ્રાને ગોંડલને, ગોંડલથી વીરપુરને, જેતપુરને, ધોરાજીને સુપેડી કે એમાં સીધું હાઈવે રોડ છે. મેં કીધું એમ નહીં, સીધું મારે ડાયરેક્ટ સુપેડી જવું છે. મને કે એમ ન આવે કે એમ. મેં કીધું ડાયરેક્ટ આદેશની વાત કરો ને, ડાયરેક્ટ નહીં. મેં કીધું વાયા બધા સ્ટેશન થઈને જવાય. આ બધા સ્ટેશનો છે ને મૂક્યા સંતો મહાપુરુષોએ આપણને સમજણની દ્રષ્ટિએ છે. ખાલી દાખલા દ્રષ્ટાંત કે સંતો મહાપુરુષો કોણ બોલ્યું, કેમ બોલ્યું એમ નહીં, પણ આપણે લક્ષ ધર્મ પ્રાપ્ત કરવા માટે, નિશાન પ્રાપ્ત કરવા માટે ક્યાંક આપણે નિશાન જોઈએ. બીજનો ચંદ્ર જોયો છે, એકને દેખાય ને એકને નથી દેખાતો. આજે કદાચ બીજ છે, દાખલો આપું છું, બીજ છે, 2 જણાને આપણે બોલે આજ બીજ છે તો વળી વાદ વિવાદ થાય. ના ના હો, કેલેન્ડરમાં કાલ છે. તો કે ના ના પેઢા પીપળી આજ બીજ છે. અરે ના ના, કેલેન્ડરમાં કાલ છે. વાદ વિવાદ થાય. વાદ વિવાદ થાય એટલે ચંદ્ર બતાવે, જો અહીંયા આવો આજે બીજ છે, જો દેખાય. અરે પણ મને નથી દેખાતું. પણ અહીંયા નજીક આવો, જો કાનભાઈનું ખોયડું છે તો કે હં, એના મોભળા ઉપર જો તમે ઝીણી નજર કરીને એક ધારે આમ નજર કરો ખૂણા માથે, હા છે હો આજ બીજ છે. ક્યાં કાનભાઈના ખોયડા માથે બીજ ઉગે, એના ખૂણા માથે બીજ ઉગે. પણ લક્ષ, આધાર, એમ સંતો મહાપુરુષોના બધા ટેકા પુરાવા, સાક્ષી પુરાવા છે. મેં તેરે કો ફોસલાતી હું, અને હું ગુરુ થઈ અને કદાચ તમે મને 10 રૂપિયા ધરો અને મારા 2 દીના શાખાંડ થઈ જાય ને, એવી વાત નથી ભગવાન. આ તો ધર્મ ઓળખણ, ધર્મ પ્રાપ્તિ કરવાની માટે છે. અને જતી સતીના ટુકડા, એના ગજગજ જેવડા દંત, નીતિ રાખીને ભજન કરે તો ઠીક નથી, કાઢી નાખે અંત. એટલે સંતો મહાપુરુષો કાયમિકના માટે, આપણી માટે રામઢોલ વગાડે છે. જે સંતો આપણા ઉગમ ફોડના કહો કે જગતની અંદર જેટલા સંતો થયા, પછી સંપ્રદાય કે ધર્મ પોતપોતાની રીતથી, જુદી જુદી રીતથી, બરાબર. હમણાં એક ત્રમક બાપાએ બેન વાણી બોલ્યા, તો ત્રમક બાપાએ એમાં ઉલ્લેખ કર્યો ને આપણે કે બાપાએ કે આત્મધર્મને ઓળખાવો, હોજીરે આત્મધર્મ ઓળખાવ્યા. એટલે દરેક સંતો મહાપુરુષો જે સંપ્રદાય, જે ધર્મ, જે સરવાળે ગમે ત્યાં તો આત્મધર્મ સિવાયની જગતમાં બીજે ક્યાંય વાત નથી અને નથી. એમ આપણામાં છે. અને માળાય ગુપ્ત ને, માળાય ગુપ્ત, અને મુખે બોલાતું નથી અને કોઈને કહેવાતું નથી. ગોળ ખાય એની વાતું છે. માળાય ગુરુજીના નામની માળા છે ઘટમાં, સોહમના નામની માળા છે ઘટમાં. અને કાયમિકના માટે તુહી નાદની કે માળા છે ઘટની અંદર. અને આપણે કદાચ પ્રાર્થના કરીએ ઈશ્વરને, ભજનને, તો આંખું ખુલ્લું રાખીને કે કાનભાઈ બંધ કરીને, આંખું બંધ કરી, બરાબર. પછી તમે ધ્યાન બહાર ધરો, અંદર જ ધરવાનું. એટલે માળા ક્યાં છે? આમાં બેઠો, બરાબર. ક્યાં છે? કે આપણા ઘટની અંદર, બહાર તો નથી ક્યાંય. અને જે કરો 52 અક્ષર કોણ બોલે? કે માણસ.
અને બધામાં છે કૂટસ્થ છે. ઈશ્વરનો વાસ તો બધે છે, અણુ કીડીમાં પણ છે. કીડું જેવું જનાવર જાતું હોય, કીડીને તમે સહેજ આંગૂઠો અડાડો, આંગળી અડાડો, નખ અડાડો તોય પોતે પોતાના પગ, પોતાનો જીવ બચાવવા માટે, પોતાનો આત્મા બચાવવા માટે પોતે પગ હંકોરીને એકદમ ચીમડાઈ જાય. મકોડાને પણ તમે જરા કડો તો કાં ભાગે અને કાં એકદમ ભેગો થઈને બેઠો રહીએ. શું કરવા? એને આત્માવાલો છે. ઈશ્વર દરેકને અણુ અણુમાં જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરે છે આપની. દરેક જગ્યાએ ઈશ્વરનો વાસ છે અને છે. ગાય, ભેંસ, ગમે તે પશુ પ્રાણી દરેકની અંદર ઈશ્વરનો વાસ છે. પણ કૂટસ્થ હોય, પણ સોળે કરા મનુષ્ય અવતારી છે. અને મનુષ્ય અવતાર કુદરતી પ્રાણી એવું કુદરતે બનાવ્યું ભગવાન. અને સંતો કાયમિકના માટે એટલે ઘોડા ગધેડા હોય એના પટાટિયા હોય, અમુકને દામણ હોય, અમુકને ચોકડા હોય, અમુકને નાથું હોય, અમુકને ખીલે પગે બાંધેલું હોય, અમુકને પૂંછડે બાંધેલું હોય, અમુકને મોરી હોય. માણાને કાંઈ નહીં. અને માણાને એની માટે બનાવી જેલ, તો જેલ તોડીને ભાગે ભાઈ. એકાદું છાપામાં જોવો તો ભાગીને વયો ગયો હોય, બરાબર, એ તોડીને ભાગે. તો એની માટે ભક્તિ કરે એટલે લખ ચોરસીના ભવબંધન પણ છૂટી જાય છે અને નિર્વાણ પદને પદ પામે. કેને પદ? નિર્વાણ પદને પદ પામે. પણ ક્યારે? કે જે ભક્તિ કરે એની માટે છે. ત્યારે સંતો મહા કે પોર આઠે જાપ જપો અને જુગતી જાણો એ જાપમાં. હવે પોર આઠે જાપ જપવાની વાત કરે એટલે જેને ભક્તિની ખબર નથી. અને હું તો એમ કહું છું, પોર આઠે જાપ જપો ને જુગતી જાણો એ જાપમાં, બરાબર. જુગતિ ન જાણી તો કાંઈ નહીં. આ ભજન કે સત્સંગ સાંભળી અને કદાચ સજ્જનતા મેળવે ને તોય ઘણું છે. અને જે નથી જાણ્યું ને એટલા અહીંયા છે ને જે સત્સંગી ઉગમ ફોજમાં, બરાબર. જાણ્યા અજાણ્યા તો બધા ઘણા છે. જેણે નથી જાણ્યું એ બધા બેઠા છે, જાણેલા છે ને હવન કરે છે. ભાઈ ખ્યાલ આવ્યો? નથી જાણ્યું, જેને ખબર નથી ગુરુ ગમની, એ બચારા અહીંયા આવ્યા છે સાંભળવા માટે. જે જાણેલા છે અને વાતે સત્ય, એ પૂર્ણ 100% પામી ગયા છે. એટલે ઘરે બધા સૂતા છે, કોઈ કામે ગયા છે ને કોઈ ઘરે સૂતા છે ને કોઈ હંજવારી કાઢતા છે. એટલે રાત દિવસ મહાપુરુષો આપણને કંઈક ઠપકા આપી ગયા છે કે પોરે આઠે જાપ જપો તો જુગતી જાણો જાપમાં. ત્યારે મનથી કોઈ ભજન સાંભળ્યું ને કડી સાંભળે તો કે ભાઈ પોર આઠે તો કામે જવું કે ન જવું ભાઈ, કે ધંધે જવું કે આ હું તમારું ભજન જ કર્યા રાખું કે બીજું કાંઈ. અને રટણા રટું રાત દિવસ મનવા તું જંપી લે હરી હરી. સંતો મહાપુરુષો તો કાયમિકના માટે રટણા રટવાનું છે, પણ કામ ધંધો છોડવાનો નથી. ઉધમ ધંધો કરો, કામ ધંધો કરો, જે તમારો કુદરતી યોગ છે અને જે કુદરતે નિર્માણ કર્યું હોય તમારા કર્મયોગનું, એ તમે તમારી ખુશીથી કરો. એની પણ ઉગારામ દાદે હાવ સહજને આપણે સહેલી આપણને એક સાખી આપી દીધી કે ભાઈ આગળ ધંધો ને પાછળ ધંધો. અને ધંધે મેં ધ્યાન લગાવીને જે ભક્તિ કરે ને સાહેબ કો બંધો. અને કોઈ પણ છોડવાનું તમારે થતું નથી. અને કુદરતે જે દીધું ખાવા પીવા હાણવા માણવા એ કુદરતની દેન છે. તમે કે મેં નથી બનાવ્યું. આંખ દીધી હોય તો એ કુદરતની દીધી, કાન દીધો હોય તો એ કુદરતે, હાથ દીધો હોય તો એ કુદરતે, પગ દીધા હોય તો એ કુદરતે. આંખ કાન જે આપ્યું હોય કુદરતની દેન છે. અને કુદરતનો તમે અટકાવ કરો તો ઘણા પણ આવરણો આવે. અને તમે કદાચ હઠયોગની સાધના કરો ને તો એમાં અતિશય આવરણ આવે અને કુદરતી આવે. એટલે કુદરતે આપ્યું છે. અને હું એમ કહું છું કે કદાચ તમે હાલો ને ઘરથી કંટાળી ગયા, એક દાખલો આપો, ભાગો ને તમે ઘરથી કે આ બધું ગયું ઘીરે, હવે આ છોકરા બોકરા ભલે એને હોવાનું ઘર છે, તમે ભાગો તો કેટલાય ભાગો અને ક્યાં જાઓ તમે? હાલો, બરાબર ને? તમે ભાગીને અહીંથી કદાચ તમે જુનાગઢ વ્યા જાઓ. ભાઈ જુનાગઢમાં તમને અનુકૂળતા લાગે, અહીંયા ઊંડા જંગલમાં જાઓ, પણ અહીંયા પાછી બીક લાગે. દીપડાની, સિંહની, ભાઈ શિયાળિયાની, કોક કદાચ વહે ને તોય ભાગે બાપુ, બરાબર. ત્યાંય તમે કદાચ ઊંડા વ્યા જાઓ, પછી તમારે ખાવું પીવું કંઈ નહીં. ખાવું પીવાની ઈચ્છા થાય ને કુદરતી. ક્યારે મેં કીધું ને વિરુદ્ધ કાર્ય
ક્યારે થતું નથી નથી અને નથી. એટલે તમને ભૂખ લાગે, ચા પીવાની ઈચ્છા થાય, ચા પીવાની ઈચ્છા થાય, હાલો તો એક ચા બનાવી હોય તમારે, ભલે દૂધ મળે કે ન મળે, કાળી ચા, હાલો ને જંગલમાં દૂધ નથી મળ્યું તો કાળી ચા, તો ગરમ કરવા માટે તપેલી જોઈ, પાણી જોઈ, ભૂકી જોઈ, ચા જોઈ, બર્તણ જોઈએ, બાકસ જોઈએ, 3 મંગારા જોઈએ, ગાળવા માટે જોઈએ, પીવા માટે પાત્ર જોઈએ. તો એક ખાલી તમારે ચા પીવો તો એ કેટલું પાત્ર. તે બાપુ પાસે અહીંયા બધું વસાવે, ત્યાંમાં છોડ્યું તમે શું, પણ જે મનથી છૂટી જાય. ગ્રહે છો ત્યાગે, ત્યાગે છો ગ્રહે છો ત્યાગે, ત્યાગે છો ગ્રહે. મનથી જો ત્યાગ્યા જાય તો કાયમિકના માટેનો ઉગારો છે અને છે. અને દાદા કહેતા ઉગારામ દાદા કે ભાઈ માયા નથી, એ બધો તમારો સાથ છે. માયા તો તમે માની લીધી છે. અને માયા કેને કેવી? જેમાં તમારી આસક્તિ રહે, જેમાં તમારી આસક્તિ રહે, જે તમારી કાયમિકના માટે અંદરની ઈચ્છા રહે અને એને વર્ગણ કરો, એ તમારી માયા. મારો પુત્ર ને મારો ઘરવાળો, મારી ઘરવાળી ને મારો છોકરો ને મારું રૂમ ને મારી ગાય ને મારી ભેંસ ને મારી વાળી ને મારી ઘોડી, બાપુ ત્યાં બેઠા રહીએ, ક્યાંય બહાર જાય નહીં. શું છે એ? આસક્તિ. અને થોડી આશા ત્યાં વાસા અને સુરતા ત્યાં દેહ ધરતા. એટલા માટે કાયમિકના માટે સદગુરુદેવનું ભજન અને સદગુરુદેવનું સ્મરણ. કાયમિકના માટે જીવ સ્થાને પાડવા માટે, કાયમિકના માટે છેલ્લા શ્વાસ સુધીની ભક્તિ, લીધા દીધાની ભક્તિ નથી. કારણ કે કેટલાય સરભંગ ઋષિ જેવા બોરમાં સુરતા રહેલી, તોય કાયમિકના માટે બોરમાં પોતે વાસ થયો. સરભંગ ઋષિ, અને એ સરભંગ ઋષિની સભા પણ ઘણી, જેમ માતંગ ઋષિની સભા એમ સરભંગ ઋષિની પણ સભા. અને પરબ અહીંયા એમ કહેવાય છે કે એ પોતે આવી ગયા છે, એમનો તૂણો પરબ છે. એવા અસંખ્ય ઘણી જગ્યાએ એમના નિશાનો પણ છે. સરભંગ ઋષિ પોતે અવસ્થા થઈ ગઈ, શરીર પોતાનું જાડું, અને પોતે છેલ્લી અવસ્થા પોતાની રહી ગયું. પોતાનું શિષ્યો સારા, કોઈ લાભુદાદા જેવો શિષ્ય. અને ગુરુએ આજ્ઞા એવી કરી કે ભાઈ પહેલાં તમને ખબર હોય તો કણિક લોટ માગવા જતા ને ગામડે, એક ગામથી બીજે ગામને બીજે. શિષ્યો 4 મહિને, 2 મહિને, 3 મહિને, 6 મહિના સુધી, વર્ષ સુધી બધા પાછા માગી. અને પછી વર્ષે કે જ્યાં નક્કી કર્યું હોય, અષાઢી બીજ છે, દિવાળી છે, દશેરા છે, કે એવા ટાઈમે બધા ભેગા ગુરુદ્વારે થતા ને કા ગુરુ પૂનમના ભેગા થતા. એટલે એમ કે ભાઈ તમે એક કામ કરો કે કણિક લોટ માગવા જાઓ અને જે ઠીકરી આવી આશ્રમમાં રાખી અને હરિહરિ કરાવીને ભોજન કરાવીએ. પણ એક લાભુદાદા જેવા સાણા શિષ્ય મનથી એવું થયું કે ગુરુ મહારાજનો દેહ રહી ગયો છે, ક્યારે છૂટે અને ક્યારે છૂટશે ને આપણી હાજરી ન હોય તો આપણને થોડોક મનથી ઓલો પસ્તાવો ઓલું રહીએ ને. એટલે કે ગુરુ મહારાજ અમે જાશું નહીં, અમે તમારા ચરણમાં રહીશું. કે કેમ? તો કે હવે તમારું શરીર રહી ગયું છે, તમે થાકી ગયા છો, ક્યારે તમારો દેહ છૂટે નક્કી નથી, માટે અમે અહીંયા રહેશું, તમારે સેવા કરશું. કે નહીં, હું કહું એમ કરો, પણ તમે વ્યા જશો તો તમારી રજા સિવાય નહીં જાઓ, બસ. તો કે એનું પ્રમાણ, તો કે દુધોભી નગારા વાગે ત્યારે માની લેવું ગુરુ મારે દેહ છોડ્યો, અને જ્યાં હો પાલીતાણા હો તો પાલીતાણા ગમે ત્યાંથી પાછા ભાવનગરમાં આવી જાય. ઠેકાણું આપી દીધું કે કાંઈ વાંધો નહીં. 4-6 મહિના થયા, લોકો બધા, પણ અહીંયા ગુરુ મહારાજે દેહ છોડી દીધો. સમાધિ અપાઈ ગઈ, કાર્ય બધું ભંડારો થઈ ગયો, પૂરું થઈ ગયું, ગામવાળાએ કરી નાખ્યું. 4-6 મહિના ફરતો શિષ્યો સેવકો બધા આવ્યા ને પૂછ્યું ગુરુ મહારાજ હાલ હવાલ. તો બધા ગામ પાદરથી જ ખબર પડી ગઈ કે ભાઈ ગુરુ મહારાજ દેહ છોડ્યો. કે દેહ છોડે ને અમને વચન આપ્યું છે, કીધું છે કે તમે આવો ત્યારે જ હું જઈશ, અને ત્યાર પછી હું દેહ છોડી. પણ કે નહીં, ગુરુ મહારાજ અમને કીધું છે ને અમને વચન આપ્યું છે. શિષ્ય સારા વ્યવસ્થિત, મેં કીધું એમ દાદા જેવા કોઈક સમજુ બુદ્ધિસ્ટ. અને આમાં બુદ્ધિસ્ટ જો સદગુરુ ચરણ રહીએ ને તો મેળ ખાય છે, નકર આપણે ડાપણ દોરીએ તો મેળ ખાય એવું નથી અને નથી. અમારું બાંદ્રાનું પાણી એવું, કાનભાઈ તમે મહિનો દી 15 દી રહ્યો ને પછી આપણને કામ છીંધવા માંડે, પાણી ભરી જાય ત્યારે આપણને એમ લાગે કે ના નાનું પરિપક્વ થઈ ગયું છે. ખ્યાલ આવ્યો?
એ એક દી સેવા કરે, બે દી કરે ને ત્રીજે દી કે પછી એમ કે ટીપા બાપા હરખી કરના ધક્કો મારી. કારણ કે બાંદરાનું પાણી એવું છે એમ, અમુક ગામમાં પાણી એવું હોય એમ છે. એટલે કે નહીં કે ગુરુ મહારાજ કે કીધું તો કે ના ના, પણ કોઈક સમૃદ્ધ શિષ્ય એવા કે ગુરુ મહારાજ ક્યાં બેસતા, તો કે બોલડીના થડે. કેમ બેસતા, તો કે ટેકો દઈ પગ માથે પગ ચડાવીને લાંબા થઈને દરરોજની માટે બેસતા. સવારે સાંજે ભજનમાં પોતે ધ્યાનમાં બેસતા. શિષ્ય એમ એને જેમ નકલ જ કરી, ખ્યાલ ને દેશી ભાષામાં, એમ બેસતા ને પગ માથે પગ ચડાવીને બેઠા, વિચાર કરતા ને ધ્યાન થોડુંક સદગુરુનું ધૈર્યું ને આમ કર્યું તો બોયડીમાં નજર ગઈ, પાકલ બોર મોટું ટેહા જેવું. ઊભા થઈ એમ કે બોર સારું છે, ઊભા થઈને બોર લીધું, નખથી તોડ્યું, નખથી તોડતું તો અંદર ઈર, અને ઈર તરત જ નખ લાગતા મરી ગઈ. મરી ગઈ તો તરત જ દુધુંબી નગારા વાગ્યા. એટલે છેલ્લા દશકે કે જીતવું આ છે, છેલ્લા દશકાનો ખેલ એને જીતવો છે મુશ્કેલ. ક્યારે આશા ત્યાં વાસા, સુરતા ત્યાં દેહ ધરતા. એટલે ગુરુની આપણે શિષ્યની ગુરુની શિષ્ય ક્યાં હતી સુરતા, કે બોરમાં. એટલે ભક્તિ છે કાયમિકના માટે છેલ્લા શ્વાસ સુધીની છે. લીધા દીધાની ભક્તિ નથી, એક દિવસ કે બે દિવસની ભક્તિ નથી. ગુરુ કર્યા અને આપણે જીતી ગયા અને પછી ગુરુને યાદ કરવાના એવી વાત નથી. અને જેને સદગુરુના ગુણોના વાદો ગાયા અને જેને કાયમિકના માટે સદગુરુને સેવા પૂજા ભક્તિ કરી અને એના કાયમિકના માટે વાજા વાગે છે, કાયવા વાગે છે. અને જે મહાપુરુષો નિર્વાણ પદને પામ્યા એની માથે કાયમિકના માટે શ્રીફળ, સાકર, ધજા શું છે કે આ મહાપુરુષોના કાયમિકના માટે બ્રહ્મ સાથે બ્રહ્મ ભેળા એની માથે થોડી ધજા. પવનનો પવન કેરી પેદાશ બનાવી જળમાંથી જુગતી રચાવી. એટલે સફેદ જળનો રંગ સફેદ અને બુંદ જળમાંથી જુગતી રચાવી, પવન કેરી પેદાશ રચાવી કાયમિકના માટે. એટલે બ્રહ્મ સાથે બ્રહ્મ ભેળા એની માથે થોડી ધજા, એની માથે કાયમિકના માટે શ્રીફળ, સાકર માનતા. બાળકોને કાયમિકના માટે રોળવી દે છે. શું છે કે આ એને ભક્તિના પ્રમાણો બધા પીડ્યા છે. એટલે કાયમિકના માટે ભક્તિ કરવી, સદગુરુ કરવાનું, સદગુરુ સેવવા, તો છેલ્લા શ્વાસ સુધીની આ ભક્તિ છે. ત્યારે પોર આઠે જાપ જપો ને જુગતી જારું જાપમાં 4 પોર દિવસના 4 પોર રાત્રે. હવે આપણે દરેક બેઠા આટલા બેઠા ને એમાં મનથી તમે વિચાર કરો કે 24 કલાક ને 24 કલાકની અંદર આપણે શું કર્યું. ડાયરી લખે ને ઘણા લોકો રોજનીથી લખે, પોતાની દિનચર્યા લખે. હવે દિનચર્યાની અંદર તમે સવારથી ઉઠો સાંજ સુધી સૂવો ત્યાં સુધીની પોતપોતાની રીતે, દરેક પોતપોતાની રીતે દિનચર્યા નક્કી કરો. આપણે કેટલું કામ કર્યું, કેટલું શું કામનું, શું નકામું, કેટલી વાત કામની, કેટલી વાત નકામી, અને કેટલી ગુરુની વાત, કેટલા ગુરુના ગુણાનો વાદો, કેટલા ભક્તિનું, કેટલા આત્મા સ્વરૂપનું, અને જેટલી આત્માભિવૃત્તિ, જેટલે બી આત્માથી નજીક એટલા આપણા શ્વાસ આલેખે. બાકી નારદ, સારદ, શિવ, સંકાદિશ, નિષ્ઠિના ઉચ્ચારા, આ ખબર વિના ખાલું ક્યું ખોતા 2100 હજારા રટીલે મન કે રામ નામ રણુકારા ભજી લેતો કે રામ નામ રણુકારા. જેટલા શ્વાસ આત્માભિવૃત્તિ, જેટલા અજંપાના જાપ જપીએ એટલા શ્વાસો આપણે લેખે. બાકી કાળના મુખા માટે, કાયમિકના માટે કાળના મુખમાં શ્વાસા તો ઠીક છે, પણ આપણે ધકેલતા જાય છે. આપણે ધકેલાતા જાય છે ને એનો પણ આપણે વિચાર કરતા નથી. એટલે આપણે શું કરવાનું છે, કયું પદ ઠીક છે, કામ કમાણી ઉધમ ધંધા કરવા, બાળકોને સાચવવા, બાળકોને ભણાવવા ગણાવવા, સારું શિક્ષણ આપવું, સારા લક્ષ્યો, ખોટા વ્યસનો હોય એનાથી આપણે પણ દૂર રહેવા, ઘરમાં ખોટા વ્યસનો રાખવા નહીં. હું તો એમ કહું કે બીડી તમાકુના ગુરુને બાળકને આપણે બંને ત્યાં સુધી પીવીએ ન જોઈએ. આપણને કોઈ એમ ન કે તમને સદગુરુ મળ્યા અને તમે હજી આ બીડી નથી મૂકી શકતા તો ભક્તિ ક્યાંથી કરી શકો. બંને ત્યાં સુધી કોઈ પણ અવરોધ થાય, કોઈ પણ વ્યસન છે, આપણે ગુરુને બાળકને શોભે નહીં અને રખાય નહીં. બંને ત્યાં સુધી પીતા હોય તો આપણે મર્યાદા, ગુરુ મર્યાદા છે, બંને ત્યાં સુધી જાહેરની અંદર. અને કોઈ પણ આપણને એમ ન કહે. અને જગતની અંદર અત્યારે આપણું ઉગમ ફોજ છે ને ભગવાન, આપણે વખાણ કરીએ તો ખોટું છે, પણ દરેક સંતો મહાપુરુષોની દયા કૃપાથી આપણા વખાણ કરે કે નાના સદગુરુ તમને સમૃદ્ધ મળ્યા છે. અને ગુરુનો કાયમિકના માટે હમણાં ક્યાંક બહારના મહેમાન આવ્યા હતા તો એમ કહેતા હતા કે નાના
અત્યારે પાર વગરની ભક્તિ છે, પણ તમે સદગુરુના બાળક ભજન કરો છો, સદગુરુનું લક્ષ ધ્યાન પ્રાપ્ત કરો છો, એટલે અમને પણ ખૂબ આનંદ છે. એટલે ઉલટાના લોકો આપણા બહારના દેશના, બહારના રાજ્યના પણ આપણા કાયમિકના માટે વખાણ કરે છે, ને ભક્તિ કાયમિકના માટે. અને ભક્તિ હું તમને એ કહું, ઘરમાં હોવી જોઈએ, હોવી જોઈએ, હોવી જોઈએ, બરાબર. અને મર્યા પછી તો મળવાની છે. એને પણ પરસોત્તમ ભાઈ ગાયું છે ને કાંઈક, કે કંઠી બાંધીને તિલક કરશે, અંતે સાધુ થવું પડશે. તું ન થતો કુટુંબવાળા કરશે, મર્યા પછી ઠાઠડી બાંધશે ને તિલક કરશે ને કેટલું પાર વગરનું કરશે. પણ એના કરતાં જીવતા છો તો કરતા જાય. હે, જીવતા છે તો આપણે કરતા જાવ, મર્યા પછી તો આપણે નહીં ભક્તિ કરી, બીજા કોઈક બાંધી કરશે. પણ અંતે છેવટ કંઠી તો બાંધશે ને તિલકે કરશે ભાઈ. અને ત્યારે વખાણે કરશે, મારો ખિસ્સા કાતરો હતો પણ માણા સારો હતો ભાઈ, ખિસ્સા કાતરો હતો પણ માણામાં સારો હતો એમ. પણ માણા તિલક કરશે. એના કરતાં આપણે કરતા જઈએ. આપણે આપણું કાંઈક તો ભાથું ભરવું, બરાબર. અને હું એક હમણાં 2-3 વાર દાખલો આપ્યો હતો. આપણે દેહને ટકાળવા શું કરીએ? અડદિયા, બરાબર, બદામ, કાજુ પાક કે કાજુ કતરી, અત્યારે મોંઘી મોંઘી મીઠાઈઓ આપણે ખાઈએ ને ખવડાવીએ છીએ, બરાબર. એને પછી માલિશ કરાવીએ ને કેટલું કર્યા, નવા કપડાં દેશમાં કેટલી વખત મેકઅપ કરી છે, બરાબર. પણ આ જેને ખવડાવો તમે દેહ ટકાળો ને, પણ જેને દેહ ટકાવી રાખ્યો એની માટે તમે શું કર્યું? અને તમે એની માટે શું કરવાના? આ હાવ નીચો ને ભગવાન, એની માટે તમે શું કર્યું? હાલો, તમે તમારો દેહ ટકાવવા માટે મથો ને, મેકઅપ કરો ને, આને અડદિયા ખવડાવો ને, આને ગુંદ ખવડાવો, ગુંદ પાક ખવડાવો, આને કેટલા પ્રકારના અત્યારે જુદી જુદી રીતથી મીઠાઈનું નામે આપણને ન આવડે. પણ એને જેને ટકાવી રાખો એની માટે તમે 5 શ્વાસ આપ્યા, સવાર કે ઉઠીને, સાંજે ઉઠીને. તો દિનચર્યા આપણે કરો જોઈએ. આપણે શું કર્યું? તો સવારમાં ઉઠી 8 પોર તો નહીં પણ 1 પોરે આપણે ભજન કરીએ. નાના મનથી વિચાર કરો. અને હકીકતમાં કરી લેવાનો છે. આમાં કોઈની 50, 60, 70, 80, જે પોતપોતાની ઉંમર છે ને, હવે કેટલી બાદ રહી અને કેટલી આપણે હવે શું કામ કરવાનું નક્કી કોઈ કર્યું છે? કોઈ નક્કી નથી કરતું. અને ક્યાં જવું એ નક્કી કર્યું છે? હે, ત્યારે કોઈ કીધું ને જ્ઞાનીદાસે કે જન્મ ધરીને વિસરું નહીં, હરિગુરુ સંતની સેવા. હે, ગમે તે જગ્યાએ નાખ પણ તમે ન ભૂલાવો છો ગુરુ મહારાજ. જન્મ ધરીને વિસરું નહીં, હરિગુરુ સંતની સેવા. હે, ન જોઈ મારે માળ્યું ને કોઈ વસ્તુ કાંઈ જોતું નથી, પણ તમે મને ભૂલાવો નહીં. એનું કારણ છે ભાઈ સ્વાર્થ નહીં, પણ બધું માગી લીધું કાનભાઈ એમાં. જો ગુરુ જન્મ ધરીને વિસરું નહીં, હરિગુરુ સંતની સેવા. હરિગુરુ સંતની સદગુરુ ચરણે તમે જાઓ ને પછી બધું મળે, માગવું ન પડે. જેમ નરસિંહ મહેતાએ માગ્યું કે ભાઈ મારે કાંઈ જોતું નથી, દોવાવાળી દે તો તું દઈ જાય, દોવાવાળીએ તું દઈ જાય, ઘરવાળીએ તું દઈ જાય, તું દોઈ દઈ જાય, ગાયે તું દઈ જાય, હું તો વટલા મેળે બેહીને જોઈશ. હે, માગતાય નથી આવડતું જીવને, માગતાય નથી આવડતું. હવાર કે શું સદગુરુ આગળ માગવું? અને આપણે નક્કી નથી કર્યું, આપણે કોઈએ નક્કી નથી કર્યું, ઓમે નક્કી નથી કર્યું ભગવાન મળે કે ન મળે ભાઈ. અને ઘણા એમ કે ભાઈ હવે ભક્ત થઈ ગયા, હવે અત્યારે ન થાય ભક્તિ. એ ગુરુ મહારાજને જે ભક્તિને હતા ને પહેલાં એ બહુ થઈ ગયા, અત્યારે કાંઈ છે નહીં. પણ દરેક સંતો મહાપુરુષોની તમે જુઓ, આદિનારાયણ શિવ જુઓ, શંકર જુઓ, પાર્વતી જુઓ, ગુરુ દત્તાત્રેય જુઓ, રામ જુઓ, કૃષ્ણ જુઓ, દરેકની માથે ગુરુ, દરેકની માથે ગુરુ, દરેકની માથે માતા પિતા. શંકરની માથે પણ આદિનારાયણ ગુરુ, પાર્વતીની માથે શંકર ગુરુ, ગુરુ દત્તાત્રેય માથે ગુરુ, રામની માથે વશિષ્ઠ ગુરુ, કૃષ્ણની માથે સાંદીપ્ય ગુરુ. ભગવાન તમે વિચાર તો કરો કે ગુરુ મારીની દયા કૃપા કેવી કહેવાય. હે, કે જગતની અંદર પૂજનીય તરીકે મૂકી દીધા. અત્યારે કોઈ એમ કે સાંદીપને સારું કરજે, વશિષ્ઠ સારું કરજે, કૃષ્ણ સારું કરજે, રામ સારું કરજે. ગુરુને કોઈ યાદ કરે? ગુરુને કોણે યાદ કર્યા? કે કૃષ્ણે. ગુરુને કોણે યાદ કર્યા? કે રામે. ગુરુને કોણે યાદ કર્યા? કે શંકરે. ગુરુને કોણે યાદ કર્યા? કે ગુરુ દત્તાત્રેય. ગુરુ આપણે જગતને પૂજનીય મૂકી દીધા.
ગુરુની તમે દયા તો જો. ત્યારે કીધું ને કે ગુરુપદ પંકજ 14 લોક પૂજાય. આ શિવવંતી શારદા જસ ગુરુ તણા ગાય. એક લોક નહીં પણ 14 લોક પૂજાય. ત્યારે ગુરુપદ પંકજ પૂજતા 14 લોક પૂજાય. શિવવંતી શારદા ગુરુ તણા જ ગાય. અને ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ તસ્મે શ્રી ગુરુવે નમઃ. જગતની ઉત્પત્તિ સ્થિતિ લઈ કરવાવાળા ગુરુ બ્રહ્મા વિષ્ણુ કોનું પૂજન કરતા? તો કે ગુરુનું. ત્યારે ગુરુ કૃપા કેમ મેળવી? ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પદ, મંત્ર મૂલમ ગુરુ વાક્ય, મોક્ષ મૂલમ ગુરુ કૃપા. હવે ગુરુ કૃપા કેમ મળવી? દરેક સાધકને પોતાને ધ્યાન રાખી કે કેમ ગુરુ કૃપા મળે અને કઈ રીતે આપણે આગળ વધવું એ આપણે નક્કી કરવાનું છે. ત્યારે મહાપુરુષો કાયમિકના માટે આપણે રામ ઢોલ વગાડી ગયા છે. ત્યારે મનુષ્યને 16 કરા મનુષ્ય, 52 અક્ષર 52 બોલે વાત કરીને 16 કરા મનુષ્ય અવતારે. અને મનુષ્યના ઘટની અંદર ત્યારે આપણને સબસિડી આપી દીધી. સબસિડી આપી. સબસિડી શું કરવા? તો આપણને 1 પોર ભજન કરવાનું. સંન્યાસુ અને સાધુને 8 પોર, આપણે 1 પોર. શું કરવા? કે કામ કમાણી ઉધમ ધંધો બાળકો છોકરાઓ બધાને હાંચવતા કામકાજ કરતાં આપણને સબસિડી આપી. અત્યારે સરકાર સબસિડીમાં ખબર પડે ને બધી અને સબસિડીમાં લાઇનમાં ઊભા હોય કે ન ઊભા હોય ભાઈ, ગમે એવા હારા હોય તો પહેલાં પૂછે કે આમાં સબસિડી શું, ફાયદો શું આપશો, અને કાંઈક ટકાવારી કેટલીક આપી દેશો. એમ આપણે કોઈ દી એમ કીધું કે આમાં સબસિડી આપો? એમ સબસિડીનો ઉપયોગ કર્યો? આમાં નહીં કરે. હમણાં તમારે ટ્રેક્ટર લેવું હોય, હાથી લેવું હોય, હર લેવું હોય ભાઈ, રેકડી લેવી હોય, લોન લેવી હોય, મકાન લેવું હોય તો કે કેટલા ટકા કાપી દે, કેટલી સબસિડી. અને આમાં અત્યારે એ આપણે વિચાર કર્યો. અને કુદરતે આપણે સબસિડી આપી દીધી ને, 8 પોર નહીં 1 જ પોર. અને 1 પોરમાં આપણે કેટલા શ્વાસા લેખે લગાડ્યા. હવે આપણે વિચાર કરવાનો. જે થઈ ગયું એ થઈ ગયું અજાણતામાં. કર્યા કર્મના ઉનકા ધોખા નાય. લાભુ દાદા અવારનવાર આ શબ્દો ઉચ્ચારતા. પણ મનવા તું હવે કરી લે તારો વિચાર. કે હવે આપણે આપણો વિચાર કરવાનો. કુટુંબ સામે જોવું તો મેળ ખાય એમ નથી. ભાઈઓ સામે જોવું તો મેળ ખાય એમ નથી. સગાવાલા સામે જોવું તો મેળ ખાય એમ નથી. આપણે આપણું ધર્મ હારી જાય. ત્યારે કોઈ કીધું ને કે ધર્મ કરો છો અર્જિત ધર્મ, કર્મ કરશો તો અર્જિત ધર્મ હારી જશો. એટલે બીજા સામે જોવામાં તો આપણે પોતાનો ધર્મ હારી જાય. આપણે શું કરવાનું, આપણે શું નક્કી કરવાનું ભાઈ. અને આમ હિસાબ કરો, ભલે સગાવાલા કુટુંબ પરિવાર બરાબર. હવે આમાં તમને એ નડે બરાબર, તો એ કમાણી કરી દે. સારા ગાડીઓ ફેરવે તો તમને કોઈ બેહાડે તમને ગાડીઓ. અને તમારા હગામાં કુટુંબ પરિવારમાં ક્યાં ખરખરે જવું હોય તો તમને ફ્રીમાં દે ગાડી. માગો જોઈએ કે મને કલાકવાર દે ને મારે ખરખરે જવું. તો કે ના ના મારે કામ છે. તો ત્યારે હગા છટકી જાય. આ ભક્તિમાં તમને અવરોધ કરે અને નડે ભક્તિ જ બીજું કાંઈ. હમણાં આવી માળા બધાને પહેરાવી હોય કે આ ઉગમ ફોજમાં હોય ફરજિયાત માળા છે. કોઈ પહેરાવા અને કોઈ પહેરીને બજારમાં જાય. એટલે નડે છે માણાને ભક્તિ. હવે ભક્તિને કોઈ હું આડવેર હોય, ભક્તિ નડે કે બીજું કાંઈ. અને તમે હમણાં હોનાન ચેન પહેરો હોય તો 10 જણા પૂછે કોનિયા કરાવ્યો ને ક્યાંથી કરાવ્યો ને કેટલા તોલો છે ને કેટલા વલો છે ને બાકીમાં લીધો કે રોકડે લીધો ભાઈ. અને કોઈને પૈસા દીધા ને ક્યાંથી ઉધાર લેવું, કારણ કે આને અહીંયા પાછું જવું એમાં બધા લાઈનમાં. બાકી ભક્તિ કર્મમાં તમને બધું નડે. કુટુંબ પરિવાર સગા વાલા હિતુ મિત્ર. અને ઘણા શરમમાં રહી ગયા ભાઈ. ઉગારામ દાદા ભગવાનનું કાનભાઈ ઉગારામ દાદા મોટી બજારમાં અંદર નીકળે ને જાય પડે. પાંજરાપોરથી નીકળે, જીવા બાપાને હોટલે ઊભા રહીએ. અને એ ટાઈમની અંદર બાપા દરવાજો ખોલી, એક પગ નીચે હોય, બાપા ગાડીમાં બેઠા હોય. જીવા બાપા પાણી પાય. એક ભોરો કારીગર હતો એનો ચા લઈ આવે બાપાને. મગનભાઈ બાજુવાળામાં પાન નીકળે. અને બાપાને જોવા ગાડીઓ ભરવાડી બેનું ત્યારે બેસતા. આમ ટોરા જામી જાય. અને જીવા બાપાની હોટલની આગળ ભરવાડ લોકોનો બધાનો ઉતારા. પાણી દૂધ જે કરવું હોય ત્યાં કરે. અને ભોલા બાપા ઘણી વખત દાંત કઢાવતા જીવા બાપાને.
એ મને ખબર છે. હમ ખાવા માટે આ તો એક દાખલો આપું. હમ ખાવા માટે મારા બોગરામાં તમે પાણી નાખો, મારા બોગરું દૂધનું હોય ને એમાં તમે પાણી નાખો, તમારા બોગરામાં હું નાખી દઉં. અને ભરે જીવા બાપાની હોટલની અંદર ડંકી હતી, નળે 24 કલાક આવતા, ત્યાંથી પાણી લઈને એટલે કે શું કરો બાપા, જો અમે આમાં હમ ખાવા માટે, જો આમાં મેં પાણી નાખ્યું હોય તો મને રામો પીર લે, મને માતાજી લે. હકીકતમાં એણે નાખ્યું ન હોય ને, તમે મારા બોગરામાં નાખ્યું હોય, હે તમે મારા બોગરામાં નાખ્યું એટલે આમ હમ ખાય. એમ છે. અમારે કેશુ બાપુ હતા, એને એક જ દીકરો રઘુ, એ હમ ખાય. એટલે આ હમ કેવા ખાય ને હમ કેવા દે એવું કહું છે. એટલે કેશુ બાપુએ અમારે હસાવતા ક્યારેક, જો હમણાં લાખ તમને આપી દઉં, જો ઊંચા હાથ કરું, મારા રઘુડાના હમ છે, મારા ખિસ્સામાં લાખ હોય તો હકીકતમાં લાખ હોય. મારા ઓમ કે હમ મારા ઘરમાં નહીં, એમ નહીં, મારા ખિસ્સામાં અત્યારે લાખ હોય ને તો મારા રઘુડાના હમ છે. અને બેનું બાયું બાંધે ને ત્યારે હમ દે. અને બાંધે શેમાંથી? આ તો દાખલો આપું, ગટરમાંથી ને, વારવામાંથી ને, કે બીજા કા ભેંના પોદરામાંથી ને, શેમાં જ બાંધે બાયું, બરાબર ને, કાં કપડાં હુકવવામાં ને કાં પાણી ઉડાડવામાંથી, એમાં જ ને. પછી બાયું હમ દે, તારો ભાઈ ફાટી પડે. તારી માથે અત્યાર સુધીમાં કોઈ ફાટી પડ્યું? ના, અત્યાર સુધી. અને શંખણીના લાગે ને સતી દે નહીં, અત્યાર સુધીમાં કોઈ ફાટી પડ્યું? ના. અને બાંધે છે એમાં હાવણીમાંથી બીજા કેમાંથી. એટલે એમાં કદાચ હું એમ કે ને કદાચ તોય કોઈના હમે લાગતું નથી, તો આપણને અત્યાર સુધી તમને ખબર પડે ને કે ફાટી પડે. એવું કાંઈ જગતમાં નથી અને નથી. એટલે કાયમિકના માટે જેના સદગુરુના આશીર્વાદ મેળવવાના છે ને એ મેળવવા. ત્યારે ઉગારામ દાદા પછી ચોકસીની અહીંયા ભગવાનજી નાનજી ચોકસી સોનીની દુકાન ઉભા રહીએ, ઠાકરસિંહભાઈની દુકાન અહીંયા ઉભા રહી. પણ કોઈને ભગવાનને એમ ન થયું કે સદગુરુનો આ ઉગારામ બાપાનો પગ પકડી લે. અને માણસો ટોરા જોવા મળતા. દાદા નીકળે ઉગારામ દાદા મોટરમાંથી, દાવડાભાઈની ત્યાં ઉભા રહીએ, ગમે ત્યાં ઉભા રહીએ, અને માણસોનું ટોરા જોવા જઈ ગયા કે શું હશે એમ. અને ઉગારામ દાદાની પણ પાઘડી, દાદાના કપડાં, દાદાની માળા, દાદાનું ગોપીચંદનું તિલક, દાદાના બૂટ, બાપાની ખોરામાં લાકડી હોય પડી હોય, બાપા બેઠા ત્યારે ખોરામાં રાખતા, ગાડીમાં બેસતા ત્યારે લાકડી પડી હોય, અને બાપાનો દેખાવ ભલે શ્યામ હતા પણ કદાચ અહીંથી આમ ચીટોડી પડી હોય ને તોય લોહીની છેડ ફૂટે એટલા લાલ ગામ, બે ગામ લાલ બમ જેવા. એમ બાપાની મૂર્તિ પણ એવી. પણ કોઈને છતાંય કોઈ છૂછામાં રહી ગયા. કોઈ કે અમારા હગા છે ને, કોઈ કે બાંદ્રા ગામના છે ને, કોઈ કે વણકર છે ને, કોઈ કે મેઘવાડ છે. એની કાયમિકના માટે રહી ગયા. એ કાયમિકના માટે રહી ગયાના પ્રમાણો પરચા પણ. અને ઉગારામ દાદાએ ગોંડલની બજારમાં જ્યાં નીકળ્યા અને જ્યાં ખરીદી કરીને ઉગારામ દાદાએ, ભલે હું એમ કહું છું કે રેકડીમાંથી કદાચ ડાળિયા લીધા હોય તો આજે કાનભાઈ એની અહીંયા મેળ્યું બંગલા પાર નથી. જયસિંહભાઈ મોટરના ડ્રાઈવરનું નામ સાંભળ્યું? બ્રહ્મરસાયણ પુસ્તકમાં બધા લખેલું છે, બરાબર. પોતેને આંતરનું અલ્સર, કોઈ પણ ડૉક્ટરનો એ ટાઈમની અંદર દિલ્હી બોમ્બે બધે જઈ આવ્યા, આંતરનું ઓપરેશન થાય એમ નહોતું. છેલ્લી ઘડીએ જેમ અમે જોયેલા સારી રીતે, જેમ આપણે ઠાઠડીમાં લઈ આવે ને એમ લઈ આવ્યા બાંદ્રા. એટલે કે રજા દઈ દીધી છે ને બાપાને દર્શન કરવા. એટલે બાપા મેં મોટરમાં લઈ આવ્યા છે જે, અને ટ્રેનની અંદર બાપા એ જયસિંહભાઈને ઉતાર્યા. જયસિંહભાઈને કે બોલ જયસિંહભાઈ, તો કે કાંઈ નહીં બાપા, હવે તમે આયુષ્ય આપો. તો બાપા કે કાંઈ વાંધો નહીં, કાંઈ ન થાય. અને કે તું તારે ખાલી દૂધ જ પીવાનું. અને બહુ થાય ને કે જયસિંહ ભૂખ કે પેટમાં બળે તો એક તું તાર હું કહું છું ને, ભલે ડૉક્ટર એમ કે કાંઈ આ માવાની બીજી વસ્તુ નહીં ખાવાની, પણ માવો નહીં, મેંદાની વસ્તુ ન ખાવાની, પણ તું તારે એકાદું બિસ્કિટ અને દૂધ પીજે. આખી જિંદગી ઠેઠ સુધી એ દૂધ અને જિંદગીમાંથી જીવન કાયમિકના માટે ઉગારામ દાદાની મોટર રાખી. છેલ્લે ઉગારામ દાદાને કે બાપા આ લાભુ દાદાને પ્લોટ થઈ ગયો. એના ગામમાં મકાન હતા ને હજી છે. લાભુ દાદાને પ્લોટ નવો થઈ ગયો, તરઘરી મકાન થઈ ગયા, જીવા બાપાનો પ્લોટ થઈ ગયો. કે હું એમનામ રહી ગયો. તો કે તારી ઈચ્છા હું? તો કે મારે બાપા 7 દીકરા. તો કે 7 દીકરા બોલ તારે છે હું? તો કે કાંઈ નહીં બાપા, એક છોકરાને એક ગાડી થઈ જાય ને
તો કે એક છોકરાની ગાડી, તારી ગાડીને એક ફરવાની ગાડી, એક સ્પેરની બોલ. તો કે બસ બાપા. અને હકીકતમાં જયશંકભાઈ પણ આજની તારીખની અંદર 7 દીકરા, 7 મોટરું, એક એની મોટર અને એક સ્પેરની મોટર બગડીઓને લઈ જાય આજની તારીખની અંદર ગોંડલની અંદર છે, મોજૂદ છે. અમારા રતિભાઈ છે, બાપભાઈ છે, સુરેશભાઈ છે, ભાઈ બીજા ભાઈ બધાને ઓળખું. આમાં પણ બધા પ્રસંગોપાત આવે. અત્યારે સારા નરસા કોઈ પ્રસંગ હોય, લગ્ન પ્રસંગ હોય, જમીન જેમ વ્યવહારની દ્રષ્ટિ છે એ રીતે બધા આવે. પણ આજની તારીખમાં બધા ઉગારામ દાદાને પૂજન કરે. અને જે ઉગારામ દાદાએ કદાચ માગ્યું છે ને એ ઉગારામ દાદાએ મોખે બોલ તારે છે હું એમ. અને એ દેવું અને એ કરવું નાની માના ખેલે નથી. હે ગીગા બાપાનું પ્રમાણ દૂધની આપણે વાત કરીએ, દૂધની પણ આપણે બધાને ખબર છે. એવો એક બીજો પ્રસંગ છે કે દાદા ઉગારામ દાદા એની મેળી ગીગા બાપાની દેવળકીની અંદર. અને હું ઘણી વખત કહું કે જયંતિ બાપાને હું વાત કરતાં ભૂલી જાઉં એકાદી વાર, પણ હું તમને અત્યારે જાહેરમાં કહું છું કે ભલા બાપાનો સંબંધ દેવળકીની અંદર ગીગા બાપે કરાયો. ગીગા બાપા એને પૂંજા બાપાએ ભલા બાપાનો સંબંધ, ભલા બાપાનો સંબંધ, લગ્ન, આ તે ખર્ચોય પણ લગભગ મને છે ગીગા બાપાએ જ આપેલો. એટલે ગીગા બાપાએ કરેલો. એટલે ગીગા બાપા અને અમારા નાના એ ભાઈ તરીકે જ રહેતા. એટલે વેવાય વેલાનું એમ ક્યારેક હસીમાજગરી કરતા હોત, એમ પણ ક્યારેક હસીમાં. એટલે દાદા જાતા અવારનવાર. એક વખત દાદા ગયેલા, ઉપર માણસો બેઠા મેળીમાંથી, મેળી એવી લાકડાની મેં જોયેલી લેખ ગીગા બાપાને જોયેલા. ગીગા બાપા ગયા લગભગ 72ની અંદર. ગીગા બાપાને મેં હિંચકો મારેલો. દાદાના હિસાબે થોડુંક શરીરમાં અંદર એક આછો એવું પન્યું ઓઢીને અને આમ દોરી બાંધતી પોતે હિંચકો બેઠા હોય ભજનમાં જ, બીજું કોઈ. અને એ પણ પુરુષ નીચા એવા અને આમ દેખાવડા અને લાગે કે નાના કોઈક ઋષિમુનિ બેઠા એવા લાગે ગીગા બાપા એમ. એટલે ગીગા બાપાની ત્યાં બાપાનું ગયેલા એકવાર. તે બાપાને સંડાસ બાથરૂમ નીચે બળદ બાંધવાનો એનો રૂમ, બાપાનું ત્યાં સંડાસ બાથરૂમ બાપાનું ગોઠવી દીધેલું. બાપા બાથરૂમ નીચે આવેલા. ગીગા બાપાને એવું મનમાં સમજ્યું, થોડું ઘણું ઓલું થયું એમ કે બાપાને બંધ કરી દો રૂમ. અને જો ભગવાનને કદાચ એવું હશે ને કે આપણા રૂમ ખોલી ઉપર આવશે ને, હકીકતમાં ગીગા બાપાએ તાળું દીધું. અને 10-15 મિનિટ ગીગા બાપા બેઠા રાહ જોઈને કે હમણાં કાર્યક્રમ પૂર્ણ કરીને બહાર નીકળશે, હાથ પાણી લઈને કદાચ બહાર નીકળશે. લગભગ 15-20 કે અડધી કલાક બાપા પૂંજા બાપા ગીગા બાપા બેઠા બહાર. એટલે એને એમ થયું હું ઉપર આંટો મારી આવું મનથી, કે પહેલાં આંટો મારીને પાછો આવું પછી તાળું ખોલું. જા ઉપર ગયા ને તો ઉગારામ દાદા સત્સંગ કરતા હતા, ખાટલા માથે બેઠા. ગીગા બાપાને પગ નીચે ધૂળ નીકળી ગઈ. અને આ હું કહું એમ નહીં, પણ ગીગા દેવળકીની અંદર ગમે તે આખા વાસમાં કે આખા ગામમાં પૂછો ને આ પ્રસંગની પણ ખબર છે. અને એવા દાદા ઉગારામ દાદાના પરચાનું તો અસંખ્યનો અપાર છે. લાભુ દાદા કહેતા કે મેં તો કલમ ટૂંકાવીને લખ્યું છે, મેં કલમ ટૂંકાવીને લખ્યું છે. જો કદાચ એમ, અને જેમ રામાપીરનું જીવન પરચામય, એમ ઉગારામ દાદાનું જીવન પણ કાયમિકના માટે પરચામય. અને માગો અને જે કલ્પો અને કલ્પવૃક્ષ સદગુરુ કાયમિકના માટે ચરણ છે. એવા સંત ઉગારામ દાદા બાંદ્રાની અંદર અને કાયમિકના માટે સંતો મહાપુરુષો દયાકૃપાથી આ જલતી જ્યોત છે. દયાકૃપા કોની? કે સદગુરુ ઉગારામ દાદાની. અને એ ટાઈમની અંદર લાભુ દાદા, રેવું બાપા, ડવે કાકા, બિલી મોરિયા સાહેબ છે, કાકડેજી સાહેબ છે, બચુભાઈ ભટ્ટ છે, એવા મહાપુરુષો અને ચીફ એન્જિનિયરો, કોઈ ભણેલા ગણેલા નોલેજવાળા, બધા કંઈ સામાન્ય માણસ નહીં. ત્યારે ઉગારામ દાદાને ચરણે થયા હોય, કાંઈ એમનામ તો વાત નથી અને કાયમિકના માટે નથી. એટલે જેને સદગુરુના ચરણ ગાય એટલે સંતોને ઓળખવા, ભક્તિ ઓળખવી, કુટુંબ ભાવ રહી જાય. કહેવાનો અર્થ કુટુંબ ભાવ રહી જાય, મનુષ્ય અવતારનો ભાવ રહી જાય. કારણ કે ઉગારામ દાદા પોતે કહેતા કે ભાઈ હું બાંદ્રાની અંદર હું બેઠો હોઉં, ક્યારેક હોકો પીતો હોઉં, ક્યારેક ચા પીતો હોઉં, ક્યારેક બહુ થાય તો આપણે ઓલી તાજ પીવું, માણસો બેઠા હોય, ક્યારેક કોઈને કહેવા ગયું હોય, ક્યારેક હું આમ બાથરૂમ પાણી જાઉં, નાવું, મોટું તો હાલું ચાલું. અને એ ટાઈમની આજે 70 વર્ષ પહેલાં કોઈ સંડાસ નહોતું ને ત્યારે ઉગારામ બાપાની આ સંડાસ હતો ભગવાન.
અમારે હમણાં વાત થઈ ને થોડીક વાર પહેલાં મેં રોંઢે વાત કરી હમણાં, એટલે કોઈ કહેતું હશે, મુનાભાઈ બારે સાંભળતા હતા, એ કે આ જયંતિભાઈ ગોરધનભાઈ કે આ બરાબર છે, પણ કે પહેલાં કાંઈ નહોતું. મેં કીધું એ વાતે હાચી, પહેલાં કાંઈ નહોતું, અને નહોતું ને કોઈ ત્યાં નહોતું એની એ હતું તેથી. ઉગારામ દાદાની અહીંયા કોઈ ત્યાં નહોતું તેથી ગાડી આવતી, અમરેશ અમરુ બાપુ આવતા, અમર દેવગામ અમરુ બાપુ, અમરેશ સ્ટેટ અમરુ બાપુ, અમરના રીબડા અમરુ બાપુ, અને એવા કાયમિકના માટે સ્ટેજ આવતા, ગોંડલ સ્ટેટ આવતું બાંદ્રા ઉગારામ દાદાના દરદે. એ ટાઈમની અંદર ગાડીઓ, ઘોડ્યા, ખટારા, મોટરું, સંતો મહાપુરુષોની દયા, પણ દેખાય નહીં. ત્યારે સીમિત હતું. અત્યારે વેગ કાયમિકના માટે જગતની અંદર લોકોને જેમ ખ્યાલ આવ્યો ભક્તિનો, એમ કાયમિકના માટે લોકોને ખ્યાલ આવ્યો ને, એટલે ખ્યાલ એટલે દાદા કહેતા ઉગારામ દાદા કે મારો દેહ દેખાય. દેહ દેખાય એટલે કર્મ દેખાય, કર્મ દેખાય એટલે ભાવ કભાવ થાય, અને ભાવ કભાવ થાય એટલે પગે લાગવાનું કે મન ન થાય. એટલે કોઈ કે કાકા છે ને, કોઈ કે બાપા છે ને, કોઈ કે માણા છે ને, કોઈ કે ગુરુ છે ને, કોઈ કે ગુરુવાળા છે ને, કોઈ કે પૈસાવાળા થઈ ગયા છે. મન પોતપોતાના રીતથી જે ઉદ્ગાર કરે ને એ વાત સત્ય છે, પણ આપણે તો ભક્તિથી કામ છે. ભગવાન સંતોના કદાચ હું એમ કહું છું કે એને એ જોવા જાઉં ને તો મેળ ખાય એવું નથી, નથી અને નથી. ગીગા બાપા છેલ્લે બીમાર એવી સ્થિતિ અંદર તોય કીધું ભાઈ માળાઓ, આ ભક્તિ સાચી છે. મારા ભલે કદાચ દેહના ટુકડા થઈ જાય, અને આ કદાચ દેહ હળી જાય અને ગંધાય, તોય કદાચ એની સામે જોતા નહીં. પણ જે સદગુરુ ઉગારામ બાપાની ભક્તિ છે ને, 16 વાલને એક સત્ય છે, ત્યાં તમે વળગી રહેજો. એટલે મહાપુરુષોના કાયમિકના માટે નામ નિશાન એના બધાના પ્રમાણો પડ્યા છે. અને કાયમિકના માટે દેહે કરીને રામ કોણ હતા? મનુષ્ય અવતાર કરે, કૃષ્ણ ઇત્યાદિ મહાપુરુષો. ત્યારે કોઈ કીધું ને કે આગળ પ્રભુ દેહ તરીને આવતા, અને હમણાં કોઈ ડરાવ્યો? તમે ખોટા શાસ્ત્ર ખોટા વચ્ચે ગપી ગોળો કોણ ચાહે, પણ દેહમાં પ્રભુ, પ્રભુમાં દેહ. આ ઉલટભેટ સમજાયો કે સદગુરુ દાસ મીઠું કે કોક સંતોને મન ભાવ્યો. એટલે જે હરિગુરુ સંતના બાળક છે એને ભક્તિ આ ભાવે એમ છે, બાકી મેળ ખાય એવું નથી, નથી અને નથી. દેહના કર્મ સામે જોવો, દેહ સામે જોવો, સમાજ સામે જોવો, જ્ઞાતિ સામે જોવો, તો તમે ભક્તિ કરી ન શકો. ત્યારે કોઈ કીધું ને કે માંડરે મૂકીને આવો રે મેદાનમાં પાનભાઈ, દેખાડું તમને જીવ કેરી જાત. અને આપણે કાંઈ મૂકી હગી? ના બાપા આવું તો ખરા, પણ લીંદવાનું થોડુંક બાકી હતું ને, એટલે લીંદીને પછી હું કીધું જી આવી. અમે એનો ભાવ નથી. તમારો લીંદવાનો ભાવ છે, ખેતીમાં ભાવ છે, દુકાનમાં ભાવ છે, કામમાં ભાવ છે, ભક્તિમાં કે ગુરુમાં ભાવ નથી. અને ગુરુમાં ભક્તિમાં ભાવ હોય ને, એ ઉગારામ દાદાનું ઈર્ષાગર બાપા આવતા હતા, ફૂતર હળી જતું. એ ટાઈમની અંદર દાદાને ઓળાવા જતા, બાપા તડકે ઊભા રહીએ, ઈર્ષાગર બાપા, બાપાના ઉઘાડા પગ હોય. બાપા હવે ઈર્ષાગર બાપા ત્યારે બૂટ ચંપલ પહેરતા નહીં, સોનલમાં કહીએ. અને કાયમિકના માટે રાત દિવસ સોનલમાં બારે બજારની અંદર, પહેલાં તમને ખબર હતું ખાટલામાંથી નાતા, અને એ રૂમની અંદર કાંઈ રૂમમાં નાતા ન હોય. બાપા પીપર નીચે બારોબાર કોરીવાસની અંદર, ના સામે કડવા પટેલની જ્ઞાતિ, ત્યાં બાપા બેસતા. અને એવું સોનલમાં, અને ઉગારામ બાપા ઈર્ષાગર બાપાને નવરાવે, ધોવડાવે, અને જ્યાં સુધી રહીએ ત્યાં સુધી બાપા બૂટમાં પહેરે નહીં. અને ઉનાળામાં ક્યારેક બાપા ભેગા ગયા હોય તો એ કલાક વાતું કરાવે, સાઈન કે ભગતનું મન થોડા ઘણું થાય છે કે કેમ આગા પાછું, પણ છતાંય નિડરતા પણ ગુરુ પ્રત્યેનો ભાવ, ભક્તિ પ્રત્યેનો ભાવ, નિષ્ઠા સદગુરુ પ્રત્યેની, એમ કાયમિકના માટે છેલ્લા શ્વાસ સુધી ગુરુ પ્રત્યેની, ભક્તિ પ્રત્યેની કાયમિકના માટે જેણે જેણે કરી, અને જે કરે તમે કરો તો તમારા માટે છે, મારા માટે નથી. જે કરે એના માટે બરાબર. અને હું દવા ખાઉં તમને પેટમાં મટે? ના. અને તમે ખાઓ મને પેટમાં મટે? જે દવા ખાય અને જે ફાંકે એની માટે કે બીજા માટે, તો દર્દ મટે. બાકી બીજાના વાર રહ્યો તો તમે ધર્મ, તમે તમારો ધર્મ હારી જાઓ. એટલે જગત સામે જોવો તો કાયમિકના માટે તમે પાછળ રહી જાઓ. ત્યારે મન વિચારીને માહી જોવો. આ માલ ન આવે માપમાં. જાણે હું જગમાં જીતી બેઠો. 2 પૈસા ટકા હોય સારા, રૂપિયા પૈસા બરાબર, જાણે હું જગમાં જીતી બેઠો. 4-5 છોકરા હોય,
ઘરવાળા હોય, સારી સ્થિતિ હોય, ખેતી હોય, ત્યારે બીજું કાંઈ યાદ ન આવે ભાઈ. ત્યારે ભક્તિ યાદ ન આવે, ગુરુ યાદ ન આવે, કુટુંબ પરિવાર. અને યાદ ક્યારે આવે? જ્યારે બીમાર પડે ને ત્યારે. ગુરુને યાદ ન કરે તો એ કાંઈ નહીં, પણ માનતા મંડે કરવા. જેને માનતા હોય એને હુરાપુરાને, માતાજીને, ભાઈ હે ભગવાનને, હે ઈશ્વરને, હે રામાપીરને, હે માં ખોડિયાર માન, તું હાસી હોય તું કોળ કુળ. અત્યારે એ હાસી હોય તો એમ સમજ્યા. તમે જો હાસા હોય ને તમે હાસા દેવ હોય ને તો મારા પેટમાં મટાડી છે. એ હાસા હોય તો તું ખોટો કે હાચો, તું ખોટા એક આપણે ના ના. અને ભી કોણ દે? માતાજીને, હુરાપુરાને, રામાપીરને. હે રામાપીર, તું હાસો રણુજામાં વસતો હો, મારી લઈ જા રાખજે, મારું પેટમાં મટાડજે. એટલે આમાં વિચાર કરો, રામાપીર હાસક તમે. એટલે દેવને દેવ માથે ને બધું. કાનજીભાઈ સારું થાય તો તમે, ખરાબ કરો તો તમે, જે કરો તો તમે, ઓરિયું કર્યું તમારી પાસે. અમે કાંઈ નહીં. અમારે આને આ ભક્તિ માટે કાંઈ નહીં. અને રામાપીરને, માતાજીને, હુરોપુરાને હું આપણા દાળીએ. અત્યારે ડૉક્ટર ઓપરેશન કરવાના કેટલા લઈએ? જેવું ઓપરેશન, બરાબર, 1,50,000, 10,000, 20,000 જેવા લેતા હોય, બરાબર. હવે તમારી ગાંઠું મટાડી દે, બરાબર. પછી તમે હુરાપુરાને શું દે આવો? અને તમે હુરાપુરાને ક્યાં બેહાડ્યા? અને તમારા મકાન કેવા? વિચાર કરવા જવું તો આપણે બધાને ફોલાવી છે. બીજું કાંઈ સ્વાર્થ આપણો કે બીજો કોઈનો? બરાબર. તો ઈશ્વર એને મળે એવો સ્વાર્થ આપણે નથી રાખતા કે મને પ્રગટ અત્યારે થાય ને મળે, મારું જીવન કરતા તો કરે, મનુષ્ય અવતાર મળે, એવું આપણે મનથી કોઈ દી વિચાર્યું? આ તો આપણે ભગવાનને, પુરાને, માતાજીને ફોહલાવી છીએ ભાઈ. હોશિયાર તો આપણે છીએ, કામ કાઢી આવી છે ભાઈ. એક કદાચ હું કોક આગળ જાઉં ને દાખલો કાઢવા, તો એ 5 રૂપિયા 10 રૂપિયા લે તો તમને દાખલો કાઢી દે, બરાબર. હવે આ વગર દાખલે આપણે બધું કરી આવી ભાઈ. તો આપણે સાચા કે દેવ? હજી સદગુરુ માથે કે ઈશ્વર માટે આપણને વિશ્વાસ નથી આવતો. વિચાર તો કરો તમે, કોણ કોને ફોહલાવે છે ભાઈ? આપણે ફોહલાવી ને જાહેરમાં કહેવાય નહીં, પણ છતાં હું એક કહી દઉં. ગામડામાં તરગાર આવે ને, બરાબર, એટલે અઠવાડિયાનો ખેલ ગામડામાં હશે, અને પહેલાં સંડાસ લઈને ડબલું જતા, અને છેટું ડબલું હરખાય ઢરે ભરીને એમ મૂકે, થોડાક આગા પછી સંડાસ પાણી જાય. પણ કાગડો આવે ને, કાગડો ઓલા ડબલાની અંદર સાંસ મારીને વયો જાય, વળી પાછો આવે ને 2-3 સાંસ મારીને વયો જાય. તે છેલ્લે દિવસે મને વિચાર આવ્યો બેઠા બેઠાને કે આજ મારો દીકરો જોઈ લો એમ. તે ડબલું ઢોરી મૂકીને પછી સંડાસ ગયો. ખ્યાલ આવ્યો ભાઈ કે આજ કાગડાનું હું છેતરું એમ કરીને પાણી ઢોરી ડબલું મૂકીને સંડાસ ગયો એમ. પણ ઓલું ભૂલાઈ ગયું ભાઈ, મારે હાથ પાણી લેવું છે. આમાં કોણ કેમ છેતરે ને કોણ છેતરે ભાઈ? ભાઈ કે કોણ છેતરે ને કોણ છેતરી જાય, તમે વિચાર તો કરો. એટલે ઈશ્વરને આપણે કાયમિકના માટે દાળિયા તરીકે ઉપયોગ કરી એમ નહીં, પણ સમરો લખ લાભ દે ગૌરીનંદ ગણેશ. ગણેશ છે ગુરુનું રૂપ છે. ત્યારે આપણે માત્રા પણ આપીએ છીએ, 2 માત્રા આપીએ છીએ દેહાધ્યાસ ટાળવા માટે. દેહાધ્યાસ ટાળવા માટે છે. સમરો લખ લાભ દે ગૌરીનંદ ગણેશ કાયમિકના માટે સદગુરુ છે. કલ્પવૃક્ષનું ઝાડવું છે. જે કલ્પો અને જે તમે ભાવથી તમે પ્રાર્થના કરો ને સદગુરુ કાયમિકના માટે, અને દીધા વગેરે છૂટકો નથી નથી અને નથી. ઉગારામ દાદાએ કીધું કે 7 મારા છે, એને 7 જન્મમાં હું મારા છોડું એમ નથી. મારા છે એને 7 જન્મમાં હું છોડું નથી. તમે સંતોની દયા કૃપા તો તમે જો. અને કાયમિકના માટે એના એ ગુરુના સદગુરુ કાયમિકના માટે આપણને લેર કરાવે છે. મહાપુરુષોની દયા કૃપા હોય તો ભક્તિ ઘરમાં રહીએ, નકર થાય નહીં ને રે નહીં. એટલે કાયમિકના માટે જાણે હું જગમાં જીતી બેઠો, ઉંદર પીડ્યા છે કાપમાં,
એટલે કદાચ હું 2 પુત્ર પરિવારને સારી સંપત્તિ હોય ત્યારે ઈશ્વરને હું કંઈક સમજું છું, કુટુંબ પરિવાર સામે જોતા નથી. જાણે હું જગમાં જીતી બેઠો, ઉંદર પીડા છે કાપમાં. આપણો દીકરો દીકરી ભાઈ બહેન કુટુંબ પરિવારમાં 20 વર્ષના દીકરા થાય એનું પણ આપણે અભિમાન કરતા હોઈએ કે મારો દીકરો 20 વર્ષનો થયો ને કોઈ કે 25 વર્ષનો થયો ને કોઈ કે 30 વર્ષનો. પણ 100 વર્ષના ઉંમરમાંથી ઓછા થયા એવો કોઈ વિચાર કર્યો? કોઈ કરતું નથી. આ તો હામા પાણી હાલવું છે. કેટલો ઓછો થયો એમ રાત દિવસ આયુષ્ય રૂપી એક ધોળો ઉંદર કાળો ઉંદર ધોળો ઉંદર કાળો ઉંદર આયુષ્ય કાપતો જાય છે. ખબર નથી કાંઈ કાયમિકના માટે આપણા કાળના મુખમાં ઝડપાતા જાય છે. હવે તો કાંઈક પાછા વળીએ ને. એટલે મન જાણે જગમાં હું જીતી બેઠો, ઉંદર પીડા છે કાપમાં. સગા કુટુંબમાં કાંઈ સૂઝ્યું નહીં કે બંધન ન છૂટ્યા મા બાપના. એટલે મા બાપના બંધનના ઋણામાંથી આપણે છૂટી શકતા નથી. હું તો એમ કહું, ભક્તિ કરો તોય ઠીક છે, ન કરો તોય ઠીક છે, પણ સ્વજનતા મેળવી અને સદગુરુનું કાંઈ ધ્યાનમાં ખાલી લ્યો ને તોય ઘણું થાય, તોય ઉગાર થાય એવું છે. અને સમજ્યા અહીંયાથી સવાર ને કાનભાઈ, અત્યાર સુધી જે કર્યું આપણને ખબર નહોતી અને કાયમિકના માટે આડેધડ હાલતા હતા. પણ આપણને સદગુરુ મળ્યા, લક્ષ મળ્યું, ધર્મની ઓળખાણ થાય. એક શ્વાસ ખાલી જાય તો કાળના મુખમાં જાય. માટે જાગ્યા અહીંયાથી સવાર, જાગ્યા અહીંયાથી સવાર. એટલે મન વિચારીને માહી જોવો. આ માલ ન આવે બાપમાં. ઈશ્વરે આપણે મનુષ્ય અવતાર આપ્યો છે. એમ કે 184ના ભવબંધન છૂટીને મનુષ્ય અવતાર. હવે છૂટાતું હોય કે ન છૂટાતું હોય એની માથે આપણે ચોકડી મારી દો, પણ અટાણે તો છે માણા. તો હવે શું કરવાનું? હું તો ઘણી વખત દાખલો દઉં છું કે કદાચ તમારો જિંદગીનો પસ્તાવો, જિંદગીનો તો ઠીક છે, કોઈ કરતું નથી કાનભાઈ. આ તો સામાન્ય એક દાખલો આપું છું કે કોઈ પણ આપણી કામની ઈચ્છા રહી ગઈ હોય ત્યારે આપણે ઘણી વખત ઘણા ઉચ્ચાર કરતા ને ઘણા આપણે વિચાર કરતા, ભાઈ આ તો રહી ગયો, હવે આ બધા પગ રહી ગયા, નકર આ ખેડ તો હું સાંજે ખોડી દઉં, 20 વીઘા તો હું ભાઈ સાંજે. પણ એ પસ્તાવો કરે તો એ પસ્તાવો એને કામમાં આવે છે, પસ્તાવો એની માટે ન કામ આવે. પણ હવે શું કરવાનું છે અને હવે આપણે ક્યાં જવાનું છે ને કઈ ધર્મ પ્રાપ્ત કરવાનું છે? એ મહાપુરુષોની દયા કૃપા હોય, સૂઝબૂઝ હોય, લક્ષ ધ્યાન હોય તો મેળ ખાય એવું છે, ને કે મેળ ખાય એવું નથી. અને એટલે મન વિચારીને માહી જોવો. માલ નો આવે માપમાં. દેખો દુનિયા જાય છે કે સોનાના સંપા. એક સ્વપ્નું છે, એક 10 મિનિટનું છે ને એક આખું 100 વર્ષનું છે. ત્યારે લાભુદાદા કહેતા કે આ મન 5 તત્વનો આપણો મનુષ્ય અવતાર, અને મનુષ્ય અવતાર કરી કોણ હલાવે છે, કોણ ચલાવે છે, કોણાથી દેહ ટકી રહ્યો છે, અને મર્યા પછી જીવ ક્યાં જશે, ક્યાં ઠેરાશે, બરાબર? મનથી. અને મર્યા પછી કંઈક દાડો કરે ને કંઈક ત્રીજે દિવસે ઉઠમણું કરે ને કંઈક લોટમાં કંઈક કરે ને કે આમાં કાંઈ આવ્યું નહીં, કોઈ કે ઢોરના પગ થયા ને કોઈ કે હાંટિયાના. એવા લોકો અઠે હનુમાન નિશાન કરે, બરાબર? પણ એમાં કીડી મકોડી ધનેરા એ તો લોટમાં થાય ત્રીજે દિવસે. એટલે હાયલા હોય એટલે કદાચ લીટાઈ થતા હોય, હાલ હું તો એમ માનું છું. અને લોટમાં થાય બધાને ખબર છે, કારણ કે 2-3 દિવસનો દરાવેલો ઘરમાં હોય, 3 દિવસ એનો લોટ પાછો અમારીએ એટલે અઠવાડિયું થઈ ગયું, કાં ધનેરું પડે ને કાં કીડીઓ આવે ને કાં કોઈ પણ જીવાત આવે એની માથે હાયલું હોય. એટલે અઠે હનુમાન કહે કે ભાઈ આ કોઈ કે નાગનો લીટો, ના ઢોરના લીટા, ફલાણા લીટો, એ આપણે માન લેવાનું. અને હું એમ કહું છું કે કદાચ હાલો જેના પગ ઉઠતા હોય, બરાબર, કોઈ કે બકરાના પગ થયા તો હું આપણા માવતર બકરાથી આવી. અને જોઈને, અને કદાચ હું કહું જોઈને તમને શું ફાયદો, ક્યાંય ગયા એ જોઈને તમને શું ફાયદો? જીવતા કાનભાઈ અહીંયા આવ્યા ને તો છોકરાને ખબર છે કે બાપા ભેગે ભાવનગર ગયા પ્રોગ્રામ, બરાબર? પણ એ વૈયા ગયા પછી છોકરા ગોતે ક્યાંય મેળ ખાય એમ અને મળે એમ છે. તો ક્યાં ગયા એ ગોતવા માટે શું કરવું પડે? એની માટે ગુરુ કરવો પડે. હાવ દેશી ભાષા ને ભાઈ, દેશી ભાષા. આપણું કાંઈ વસ્તુ ખોવાઈ ગયું કેને કે ફરિયાદ પેલા કાંઈ પોલીસ ખાતા હોય એમ ગુરુ છે આપણા પોલીસ ખાતું છે. સમજાય એની માટેની વાતું છે. બાકી આખી જિંદગી જાય ને, એક કડી બહુ સારી હમણાં આવી હતી વચમાં કે કદાચ જિંદગી જાય ને છેલ્લે
તોય સમજાય એમ નથી, પસ્તાવો રહે એમ છે. કદાચ રાત દિવસ સાથે રહેતા હોય ને કાનભાઈ, કદાચ તોય મેળ પડે એવું નથી. ગુરુ કૃપા સિવાય, ગુરુ સદગુરુદેવની દયા કૃપા કદાચ મેળ પડે એવું નથી અને નથી. આમાં અભિમાન કર્યા જેવું નથી. હે પણ એટલે તો હવે કરવાનું શું? ત્યારે લાભુદાદા એક દાખલો આપતા કે ભાઈ મનને ઇન્દ્રિયોના દેવ દેવતાને વાદ વિવાદ થયો. આંખ કેવું મોટી, કાન કેવું મોટું, હાથ કેવું મોટો, પગ કેવું મોટો. તો વળી મનને ઈચ્છા થઈ કે ભાઈ એક કામ કરો, આત્માનું સ્ફુરણ મન છે. મનને ઈચ્છા થઈ કે એક કામ કરો જેનાથી જીવન અટકે નહીં, સૌથી દેવ મોટો. કોઈનો કાન એક ગયો, કોઈનો બે ગયો, જીવન અટકું નહીં. કોઈનો એક હાથ ગયો, કોઈના બે હાથ ગયા, કોઈનો એક પગ ગયો, કોઈ બે પગ ગયા, જીવન અટકું નહીં. ઘણા એમ કહેતા કે આંખ જોવે, બરાબર? તો ઘણા માણસ સૂતાને આંખું ખુલી હોય બે. તો રસોડામાં કૂતરું જાય ન સૂતા ક્યાંક છોકરા ઉઠો કેમ? તો કે કૂતરું જાય, આંખ જોતી નથી. અને આરે કાયામાં કોણ સૂતું અને કોણ જાગું? તો કે તન સૂતા ને મન જાગે. મનની જાગૃતિ છે. અને તમે જેટલા બેઠા બધાય મનથી વિચાર કરો, જેટલા વાગે ઉઠતા હો, કોઈ નોકરી કામ ધંધા પ્રમાણે ઉઠતા હોય ને, સિટી પ્રમાણે ઉઠતા હોય, ગામડા પ્રમાણે ઉઠતા હોય, બધાને હવને ઘરવાળા ઉઠાડે 6 વાગે 5 વાગે કે તમે મેળે ઉઠી જાઓ, બરાબર? પછી સાંજે હું આમ કહે કે હવે નિંદ્રા ટાઈમ થયેલ, તમે પોતે ઉઠી જાઓ, સૂઈ જાઓ, પછી ઉઠી પોતે જાઓ કે કોઈ ઉઠાડે છે. એટલે કાયમિકના માટે મનની જાગૃતિ છે. તન સૂતા મન જાગે. સ્વપ્નું આવે, સ્વપ્નમાં તમે કેટલાય ખેલ કરી નાખ્યા હોય, ક્યાં ના હોય, પાછા તમે જાગૃત થઈ જાઓ. આ શું છે કે સદગુરુ કાયમિકના માટેની જાગૃતિ. જો એ જાગૃતિના અંદર સદગુરુનું નામ વચન આવે ને ગુરુ કૃપા આવે તો બેડો પાર થઈ જાય. એ સપનું 16 વાર ને એક લેખે લાગી જાય. પ્રત્યક્ષ પ્રમાણો પ્રત્યક્ષ દેખાય ભગવાન. વાયાને તમે કાયમિકના માટે રામ રામ કરી લ્યો. મેં હમણાં લાખુમાનો દાખલો આપ્યો, ખબર હોય ત્યારે આપણને એમ થાય કે નાના જયંતિ બાપાને મેં વાત કરી, પણ કે આપણા સંતો મહાપુરુષો કાયમિકના માટે રટણા એની ચાલુ છે. એ જોવામાં અને એ કાયમિકના માટે આનંદ છે ને, મહાપુરુષોને દયા કૃપા હોય તો સમજાય. ત્યારે એકાબીજાના અવયવોને વાદ વિવાદ થયો. ત્યારે છેવટ આત્મતત્વ રહ્યું. જેમ તલમાં તેલ તત્વ, દૂધમાં ઘી તત્વ, મનુષ્યની અંદર પ્રાણ તત્વ. છેલ્લું કોણ રહ્યું? કે પ્રાણ. પ્રાણ કે હું જાઉં છું તરત દરેક ઇન્દ્રિયો કહેવા માંડે તમે રહ્યો, તમે દરેક દેવથી બધા મોટા. ઓળખાણ કોની છે ને કોણાથી દેહ ટકી રહ્યો? એના અજંપાના જાપ જપીને કાયમિકના માટે સદગુરુદેવની ભક્તિ કરવાની છે. એટલે તો કહે છે ને કે પોર આઠે જાપ જપો. નકર ન કે સૂતા રહ્યો તમારે કાંઈ કરવાનું નથી, ઉપાધિ ન કરતા. અને કોઈ એવું કીધું કે ભક્તિ ન કરો તો કાંઈ નહીં, કામે ન જાવ તો કાંઈ નહીં, સૂતા જ રહ્યો તમે, કાં બેઠા જ રહ્યો? કોઈ કીધું? ભલામણા એક સામાન્ય વ્યવહાર આપવા માટે કામ ધંધે જવું પડે કે ન જવું પડે? તો ઈશ્વર માટે કાંઈ નહીં, ખાલી માનતાનો ધર્મ જ. આજ મારી આંખ મટાડી દેજે ને મારો પગ મટાડી દેજે ને હું તને હોપારી ચડાવીશ ને નારિયેળ ચડાવીશ ને દીવો કરીશ ને અગરબત્તી કરીશ ને ધૂપ કરીશ ને શેલા દેવે શેલા ભાઈ. અને એની આ હું અંધારું છું. અને જો ભડકો કરે, ભગવાન મળતો હોય ભડકો એટલે દીવો, બરાબર? દીવો કરો, બરાબર? દીવો કેટલા પ્રકાશ કેટલામાં? આટલા. અને જો ભડકો કરે, હું એમ કહું ભગવાન મળતો હોય ને તો પેલા બેનું મળવો જોઈએ. શું કરવા? કે સવારે રાંધે, બપોરે રાંધે, સાંજે, બરાબર? કેવડા ભડકા કરે, કોઈ ગેસ હરગાવે, ચૂલા હરગાવે, સગડા હરગાવે, આવડા. તો બેનું પહેલાં ભગવાન મળવો જોઈએ. ત્યારે એ ભડકો નહીં. દાસ રણછોડે ઘર સંભાળ્યું, જડી ચાવી અને દિલમાં દીવો કરો કે દિલમાં દીવો કરો. આ દિલની સંતો મહાપુરુષો દીવાની વાત કરી, ઓલા દીવો નહીં. એને બુદ્ધે કીધું કે અપો દીપો ભવ તું તારો દીવો થા. તેલનો, ઘીનો, વ્હાઈટનો, ગાંઠલેટનો એ દીવો નહીં. પણ જે આરે કાયાની અંદર અખંડ દીવો જોયા વિનાનું મારું મન ડોલે. કોણ બોલે? કે રવિ સાહેબ. એ દીવાની સંતો મહાપુરુષો કાયમિકના માઇટ વાતું કરે છે અને એ દીવાની જરૂર છે. અને ઓલે દીવા જો કદાચ ભગવાન મળતો હોય તો ઠરવા જ ન દેવો ભગવાન.
24 કલાક ચાલુ રાખવાનું, ઘણી જગ્યાએ હોય છે. તો એમ ભગવાન મળી જાય? ન મળે. એમ આપણે પણ બાંદ્રામાં 4 દિવસ ચાલુ જ હોય 24 કલાક, તમને બધાને ખબર છે. અને એમ નામ છે દાદા દયા કૃપાથી, નથી આડો ટેરો કે કોઈ તમે ક્યાંય છાનામૂનું રાખ્યું કે કોઈ ડબલામાં રાખ્યા કે કોઈ જાહેરમાં છે. અને 24 કલાક 4 દીવા બરે ઉગારામ દાદાની દયા કૃપાથી. ઉગારામ દાદાની દયા કૃપાથી એ દીવો બારે છે ને એ કાયમિકના માટે જલતી જ્યોત છે. અને એ જલતી જ્યોતની આપણને ઓળખાણ કરાવી છે, બરાબર ને. આ દીવો તો ઠરે ને કદાચ ફૂંક મારો અંધારું તો ઠરી જાય ને ઓલું થાય. ઘણો ટાઈમ પહેલાં મહેસાણા બાજુના મજૂર આવ્યા, એટલે કે અમે ધ્યાન લગાવી છે. મેં બહુ સારું, એમાં આપણે શું વાંધો, લગાડો ને. એટલે કે મેં હાલો અંદર મજા આવશે. પણ મહેસાણા બાજુના અજાણ્યા મજૂર માણસને થોડાક અંધશ્રદ્ધામાં મને વધુ એમ. મેં હાલો અંદર પાણી તો કે પાણી પીવું ને કે અમે ભક્તિ કરી. મેં હું તમને ક્યાં ના પાડું, ભક્તિ કરો ને તમે તમારે ભાઈ. મેં હું ક્યાં ના પાડું છું. મેં ચા પાણી પીવા, એટલે મેં કે ચા પાણી, એટલે મેં કીધું ભાઈ ચા પાણી. મેં અમારું ઘરનું છે ને, નબળો માણસ છે ને એ ચા પાણી ન પીએ. અમારા ઘરનો નબળો માણસ હોય ને, ચાલુ નબળો, એ અમારા ઘરનું પાણી ન પીએ. મેં ભાગશાળી હોય પીએ. મેં તું શું ભક્તિ કરી કે, તો કે હું દીવો કરું. મેં પછી કે નાકનું ટેરવું અને આ કે દરરોજની માટે સવારે ને સાંજે 1 તાર કરું છું. મેં પવન આન કહું દીવો ઠારે તો કે દીવો ઠરે ને હું 4 બજકે ઓત કરીને કરું છું. મેં એ તો ઠીક છે, પણ મેં તારી આખું સુરદાસ થઈ ગયા છે. તો કે એ તો પછીની વાત છે. મેં પછી, અને હકીકતમાં ઉગારામ બાપાની દયા કૃપા થઈ એવી તે 2 આંખમાં મોતિયા, 2 આંખમાં ઝામર, સમજ્યા. મેં હવે તો કે હવે નથી થતું એમ. એટલે અમુક કસરત, વ્યાયામ, યોગા ભલે આરોગ્ય માટે સારું છે, ના નથી પાડતા, પણ અમુક ઉંમર સુધી તમે કરી શકો. કહેવાનો ઉદ્દેશ, અમુક ઉંમર સુધી કરી શકો. પછી હું અત્યારે કાનભાઈને એમ કહું કે અહીંથી દોડો, હાલો તમને ઇનામ આપીશ. કાનભાઈ દોડશે? શુક્ર પગ દુખે છે, ઉંમર થઈ ગઈ, શ્વાસ ચડે, શરીર ઉંમરનું અવસ્થાનું કામ કરે, અવયવનું કામ કરે. એમ અમુક હદ સુધી કામ થાય. એટલે આપણી ભક્તિ છે, છેલ્લે ખાટલાની અંદર કે ગમે તે સ્થિતિમાં જાઓ તો આ ભક્તિ તમે કરી શકો. સૂતા બેઠા, કદાચ દવાખાને હો કે દેહ સ્થિતિની અંદર હો, છેલ્લી ઘડીએ સંતો મહાપુરુષોના સામે ફોટા હોય ને તોય તમારે સુરતા કાયમિકના માટે આ ભક્તિમાં છે. નથી કાંઈ કોઈ જાતનું કાંઈ, સહજ ભક્તિ. અને સરળ રીતે આપણે જે ઉગારામ દાદાને મહિમા સમજાવ્યો ને, આપણી ભક્તિ છે સરળ ને સહજ અને સસ્તી અને સાવ સહેલી. એટલે આની મૂલ્યાંકન કરતા નથી. સહેલી લાગે ને આમાં કાંઈ નથી ને આમાં ઓલું નથી, પણ એમ નથી. પણ તમે ક્યારે મનન કર્યું? મંથન કરો. દૂધ તો છે, માખણ છે, એ કાઢવું હોય આપણે દૂધમાંથી અંદર, બરાબર, તો એનું દહીં કરવું પડે. દહીંને જમાવીને દહીં જામી જાય પછી એને વલોવવું પડે. વલોવીને પછી એમાં માખણ, કીટું, ઘી પછી નીકળે. એમ આપણે પણ સદગુરુ નામ વચન આપ્યા પછી આપણે કંઈક ભજન કરવું, ધ્યાનમાં બેસવું 5-10 મિનિટ. ભલે હું એમ કહું 24 કલાક ન બેસતો તો કાંઈ પણ સવારે સદગુરુની યાદી, સાંજે સૂતી વખતે પણ યાદી, અત્યારે સંધ્યા ટાઈમ થઈ, સંધ્યા ટાઈમે પણ યાદી. કાયમિકના માટે સદગુરુને યાદ જ નથી કરવા, ભજન કરવું નથી, પછી ઉઘાડ ક્યાંથી થાય? સદગુરુ તો કાયમિકના માટે 16 વાર નહીં, હે સાચા સદગુરુ તું કરી લે દ્રઢ વિશ્વાસા, મન તો સદગુરુ સાચા. પણ આપણે ભક્તિ કરતા નથી, ભજન કરતા નથી, એમાં ગુરુ મહારાજ કરે હું? એટલે આપણે થોડોક તો મહેનત તો કરવી પડે. ઘણા થોડુંક મનથી ઓછું બોલે, ત્યારે મન વિચારીને માહી જુઓ, વાત તો ઘણી થાય એવું છે. સંતો મહાપુરુષો દયા પણ સાવ નજીક આવીએ. સહેલી ભક્તિ, ઈંગલા પિંગલા, આ સૂક્ષ્મણા, એની તમે સાધી લ્યો સાધના. આ સંગમ ત્રિવેણીમાં નાહી લ્યો કે ગંગાજીના ઘાટમાં. કાલે આપણે જયંતિરામ બાપાનું ગુંદાળાના પણ સત્સંગ સાંભળ્યો. એને પણ આ ભજનનો મહિમાથી આપણે થોડીક વાતો આપણે સંભળાવી.
અને આપણને પણ ખૂબ સારું આનંદ આવ્યો. ભલે અત્યારે જયંતિ બાપાની વાત યાદી આવી, કાલે આપણે સાથે જ હતા. એટલે જયંતિ બાપા પણ આપણે ઉગમ ફૌજમાં કાયમિકના માટે છડીદાર થઈને ઉગમ ફૌજના મણગટમાળી થઈને જે આપણે રસ પાય છે, એટલે આપણે ધન્યવાદ છે. પણ એક અફસોસ થોડોક છે. કેમ કે થોડા ઘણો વાદ વિવાદ થાય ને, ત્યાં આપણને અફસોસ છે. મૂળદાસ બાપુએ, મૂળદાસ અમરેલીવાળા કીધું ને, સમજણ વિના સાધન શું કામનું, કહે મૂળદાસ આ ગુરુ વિના મુક્તિ ન હોય. આપણને ક્યારેક અફસોસ થાય કાનભાઈ, કયો અફસોસ થાય કે મૂળદાસને થોડા ઘણું કોઈ બેન દીકરીને દીકરાનો બાળકનો જન્મ ગામ લોકોને ખબર પડી, કુટુંબ પરિવારને ખબર પડી, મૂળદાસ બાપુનું નામ આવ્યું. મૂળદાસ બાપુ કે એને ઓઢી લીધું, હાલો ને કે હું બાળક મારું છે, એને ઓઢી લીધું. એમ કહેવાય છે કે ગામવાળાએ એને સજા આપી. સજા આપી એટલે કે અવળે ગધેડે બેસાડ્યા, એને મુંડન કર્યું, માથે ચૂનો ચોપડ્યો, આંખમાં આ મોઢે કંઈક મસ ચોપડી, અને ગામમાં ખાહડાનો હાર પહેરાવ્યો, અને આખા ગામની અંદર ફૂલેકું કાઢ્યું. આપણે દેશી ભાષામાં ફૂલેકું કહીએ ને, ફૂલેકું કાઢ્યું. અને કોઈ ધૂળ ને, કોઈ પાણા ને, કોઈ ગાયરુંની ભગલાટી ને, કોઈ મારવાની છૂટ ને, હમ દેવા માંડે ભાઈ આને મૂળદિયાને બધાય મારો. એટલે કોઈ 1 લાફો, કોઈ 2 લાફા, કોઈ 3 લાફા, કોઈ બધાય માર્યા રાખે ને, કોઈ ગાળ્યું દે ને, કોઈ અપશબ્દ બોલે ને, કોઈ ધૂળ નાખે ને, ભગતનો દીકરો થઈ ગયો ને, આમ થઈ ગયું, કેટલું બોલે. એમાં એના હિતુ મિત્રો જે કાયમિકના માટે સાથે રહેતા ને, એને એમ થાય કે ભાઈ આપણે રહેતા હોય અને આને કાંઈ આપણો ગુરુભાઈ છે, આને થોડોક મરાય. એટલે એ જઈને ખાલી કોક કહે ને કે ભાઈ તમે કેમ નથી જાતા, એના છો એટલે ને જાઓ તમે. એટલે જાય એટલે ખાલી આમ કરે, અડાડે, આમ અડાડે. એટલે એમ કોકને એમ થાય ને કે આ મારી આવ્યો, ગોરધન બાપા મારી આવ્યો, આમ જરાક અડાડે. એટલે મૂળદાસ રાડ્યું પાડે, દેકોરો પડે, હોય માડીને, હોય બાપાને, હે મરી ગયો ને, હે લે બહુ લાગ્યું. મૂળદાસને કોકે કીધું કે ઓલા ખાહડા મારે લાલ સોર કરી નાખે, લોહી કાઢી નાખે, એને રોતા નથી, અને આને ખાલી આમ તપલી આમ ખાલી આમ કરી તોય રાડ્યું પાડો છો. તો કે હું એને રોતો નથી, કે આ નથી સમજતા ને એ મારે ને એનો વાંધો નથી, પણ આ મારેલા એ મારે છે ને એનો અફસોસ. એમ ગુરુના બાળક જયંતિ બાપાને મળેલા પુરુષો ઘણા વાદ વિવાદ કરે ને, એનો અફસોસ થાય. ભગવાન મારો ગુરુ ને તારો ગુરુ ને, તો સમજણ શું તમને ભાઈ, તો તમે ગુરુ શું સેવા, એમનો અફસોસ થાય. આ વાત ન કરવી પડે જાહેરમાં, પણ છતાંય મારે કરવું. જયંતિ બાપાને કહી દો તમે તો ભાઈ, એનો અફસોસ થાય. એટલે બને ત્યાં સુધી આપણે તો દ્રઢ મન મજબૂત હોવું જોઈએ. અધૂરા હોય તો પૂરા થાય ને પૂરા હોય તો ભરી ભરીને પીએ. અને જેટલો રસ રામ રસ પીવાય. ત્યારે ઈંગલા પિંગલા સૂક્ષ્મણા એની સાધી લ્યો સાધના. આ તો જયંતિ બાપાની વાત કાલે આવી ને એટલે એ ઉપરથી યાદી આવી. ખૂબ આનંદની વાત છે. તમારો બધાનો ભાવ પ્રેમ ભાવના ભક્તિ પ્રત્યેનું, ઉગારામ દાદાનું પ્રત્યેનું અને ગદગંગા પ્રત્યેનું, જયંતિ બાપા પ્રત્યેનું ભાવના ખૂબ છે. એટલે અમને પણ ખૂબ આનંદ આવે અને અમને પણ રસ કાયમિકના માટે ભક્તિનો અને સદગુરુ રામ રસ આપણને અમારે આ જ કામ કરવાનું છે, બીજું કાંઈ કરવાનું નથી. અને નથી કાયમિકના માટે મહાપુરુષો જેટલો રસ પીએ ને જેટલો પીએ એટલો એના માટે છે. એટલે આનંદમાં રહેવું, આનંદ કરો. એટલે ઈંગલા પિંગલા સૂક્ષ્મના એની સાધી લ્યો સાધના, સંગમ ત્રિવેણી નાહી લ્યો કે ગંગાજીના ઘાટમાં. ત્યારે ડાબી ઈંગલા જમલી પિંગલા, મેં નાયા છે નિર્મળા નૂર કે ડુંગર ઉપર દેરી દેખી ભાડા કરનારા પીર કે ગુરુ મેં બની ગયા છે ફકીર. ત્યારે ગંગાજી જાઓ, અલ્હાબાદ જાઓ તમે, તો ઘણી વખત તમને નાવવાળા લઈ જાય કે હાલો તમને ત્રિવેણીના દર્શન કરાવું, તમને લઈ જાય, વચ્ચે લઈ જાય. અને હકીકતની અંદર તમે અલ્હાબાદ જાઓ તો એક બાજુ 2 પાણી દેખાય, એક થોડુંક ભાંભરું પાણી દેખાય ને એક થોડુંક લીલા કલર જેવું પાણી દેખાય. પછી તમે પૂછો કે આ એમ કે આ ઈંગલા ને આ પિંગલા, તો કે આ બરાબર. તો કે ભાઈ સરસ્વતી નદી, તો કે ઓ નહીં દિખાઈ દેતા, તો કે ક્યું, તો કે એ નીચેથી ઉબલતી હે. એમ ડાબી ઈંગલા જમણી પિંગલા શ્વાસ અને ઉશ્વાસ, ડાબી ઈંગલા જમણી પિંગલા શ્વાસ અને ઉશ્વાસનું સમરણ કરતા જે કાયમિકના માટે નાદાનુસંધાન, સ્વસ્વરૂપનું અનુસંધાન, કે ડાબી ઈંગલા જમણી પિંગલા મેં નાયા છે નિર્મળા નૂર કે ડુંગર ઉપર દેરી ભાડ્યા છે કરનારા પીર. એટલે નામ રૂપ અને ગુણ એનો છે નાથને ચોથું પદ અવિનાશ પદની સાધના. એમ
ડાબી ઈંગલા અને જમલી પિંગલા સૂક્ષ્મણાનું ઘર. ત્યારે એને જીવણ બાપાએ કીધું ને કે અધર જણકાર ઓરિયા કરબીના વાજા વાગ્યા સુરતા ધની સાંભળો ધૂન ગગનમાં રહી ગાજે, હે જીવન જીવને રાખીએ વાગી સંધાય. ત્યારે ગંગારે જમના એ છે ત્રિવેણીને તીરે સંગમ ત્રિવેણીમાં નાહી લ્યો કે ગંગાજીના ઘાટમાં. શ્વાસ ઉશ્વાસનું સમરણ અને કાયમિકના માટે અજંપાના જાપ, કડું અને કાંકરી ઠોકર મારતા જેમ અગ્નિ પ્રગટે એમ સદગુરુદેવનું ભજન કરતા અને ભજનમાં કાયમિકના માટે નીર પડતા આપણને ઓટોમેટિક તમને સદગુરુદેવનો અનુભવ. ત્યારે કહ્યા જેવો નથી કાંઈ મારો સ્વામી, હું પૂરણ પામી છો ભેદ કે અંતર્યામી. પણ જેને આ ગુરુગમ લક્ષ મળ્યો છે, જેને સદગુરુના બાળક છે ને, એને આ સમજાય. બાકી આ બધા અનુભવની વાત છે. આ કહેવાતું નથી, વાણીમાં આવતું નથી, આ બધું અનુભવની વાત છે. જેને સદગુરુ મળ્યા અને જેને લક્ષ્ય ધર્મની પ્રાપ્તિ થઈ, જેને ધર્મની ઓળખાણ થઈ, સંતો મહાપુરુષો એની વાતો છે. બાકી ખાલી દાનવે છે નહીં. એટલે કાયમિકના માટે મહાપુરુષોની દયાકૃપા છે. આનંદમાં રહેવું, આનંદ કરો, જેટલો ભક્તિથી કાયમિકના માટે લાભ લેવાય દેહે કરી. ભલે આપણે ગમે ત્યાં પ્રોગ્રામ હોય ત્યાં હાજરી આપવી, કદાચ થાયકા પાયકા હોય, કદાચ ન અપાય તો કોઈ બાદ નથી. પણ સુરતા સદગુરુ ભગવાન એલા ભલામણા કાયમિકના માટે કહે છે ને, હાંઢિયો મરે ને તો એમ કે એનું મોઢું મારવાડ બાજુ હોય. ભલામણા તો આપણે તો માણા છે, તો આપણું મોઢું કેરી બાજુ હોય? કે ગુરુ બાજુ હોવું જોઈએ. હાંઢિયો મરે તો એમ કે એનું મોઢું મારવાડ બાજુ હોય. તો આપણે હાંઢિયા જેવાય નહીં હે. એટલે કાયમિકના માટે જેટલી લોહ લગન ગુરુ પ્રત્યે, જેટલો ગુરુ પ્રત્યેનો ભાવ, અને જેમ ચૂરમું પહેલાં દેશી ભાષામાં ખબર નાખતા, અને જેમ ગોળ અને ઘી નાખો એમ ઘી ચૂરમું પી જાય, જેમ ચોરો એમ સ્વાદ આવે, એમ જેમ આમાં મથો અને જેમ તમે આમાં ઊંડા ઉતરો ને, અને જ્ઞાન સાંભળતા, સત્સંગ સાંભળતા તમારી મનની એક એક કળી ખુલતી જશે. કહેવું નહીં પડે, લક્ષ્ય નહીં. અને આમાં જેટલા બેઠા ને ગુરુના બાળક, જેને જેને જે મળ્યા, જેનેથી જે લક્ષ્ય ધર્મ પ્રાપ્ત થયો એ બરાબર. અને જેને ગુરુ મળ્યા ભગવાન જ છે, સોળવાને એમાં મનને શંકા કરવી નહીં. એક એના જીવનની અંદર હું કહું એમને તમારો અનુભવ પોતપોતાનો કહેતા હશે. પહેલાં કેવું જીવન જીવતા, અત્યારે કેટલું જીવન જીવીને કેટલો આપણને ફાયદો થયો અને કેટલો આપણને ધર્મનું લક્ષ્ય એનાથી ફાયદો થયો. હું આજ બપોરે જમ્યો ને, મને ખૂબ આનંદ આવ્યો જમવામાં. એટલે મને મનથી ને એવો વિચાર આવ્યો, મેં આટલો સુધારો થયો ઘણો. ખાવા પીવામાં, રહેણી કહેણીની અંદર, બેસવા ઉઠવામાં ફેર પડે ને ભગવાન. કે ગુરુના બાળક સમજણનું ઘર આવે, બરાબર, સમજણનું ઘર આવે પછી આપણને ફેર પડી જાય. એમ આપણને સમજણનું ઘર આવ્યું છે. કાયમિકના માટે ફેર આપણને દેખાય કે ન દેખાય? એટલે સમજણનું ઘર છે અને ભક્તિનું ઘર છે, અને ભક્તિની સમજણ આવી એનાથી કાયમિકના માટે આપણે ઉજાગર છીએ અને છે. એટલે બહુ આનંદની વાત છે. સદગુરુ સાથે છે, મહાપુરુષોની દયા છે. પ્રથમ ગુરુને લાગુ પાયજી.
વનરાયની લેખન કરું મહાસાગરની સાયજી. હો વનરાયની લેખન કરું મહાસાગરની સાયજી. એ પૃથ્વી તો પત્ર બની, પૃથ્વી તો પત્ર બની, તો એ ગુરુ ગુણ ના લખાય, પ્રથમ ગુરુને લાગુ પાયજી. પ્રથમ ગુરુને લાગુ પાયજી. એ પૃથ્વી તો પત્ર બની, પૃથ્વી તો પત્ર બની, તો એ ગુરુ ગુણ ના લખાય, પ્રથમ ગુરુને લાગુ પાયજી. એ પ્રથમ ગુરુને લાગુ પાયજી. એ ગુરુને લાગુ પાય, ગુરુના ગુણ છે અપાર, પ્રથમ ગુરુને લાગુ પાયજી. એ પ્રથમ ગુરુને લાગુ પાયજી. ઓ સરસ્વતી મુખ વર્ણવે, વર્ણવે શેષ નાગજી. ઓ સરસ્વતી મુખ વર્ણવે, વર્ણવે શેષ નાગજી. તોય ગુરુના જ્ઞાનનો, તોય ગુરુના જ્ઞાનનો પાવે નહીં પાર, પ્રથમ ગુરુને લાગુ પાયજી. એ પ્રથમ ગુરુને લાગુ પાયજી. એ તોય ગુરુના જ્ઞાનનો, તોય ગુરુના જ્ઞાનનો પાવે નહીં પાર, પ્રથમ ગુરુને લાગુ પાયજી. પ્રથમ ગુરુને લાગુ પાયજી. એ ગુરુને લાગુ પાય, ગુરુના ગુણ છે અપાર, પ્રથમ ગુરુને લાગુ પાયજી. એ પ્રથમ ગુરુને લાગુ પાયજી. ઓ ભવસાગર તરવા અમને ગુરુએ આપ્યું નાવજી. ભવસાગર તરવા અમને ગુરુએ આપ્યું નાવજી. ઈરે નાવના મૂલ મોંઘા, ઈરે નાવના મૂલ
એ પ્રથમ ગુરને લાગુ પાયજે. ઓ નાવ તો નવ ખંડમાં રમે સાત સાયર માયજી. નાવ તો નવ ખંડમાં રમે સાત સાયર માયજી. દાસ લાભોની વિનંતી, લાભોની વિનંતી, સદગુરુ રે જો સહાય, પ્રથમ ગુરુને લાગુ પાયજે. એ પ્રથમ ગુરુને લાગુ પાયજે. દાસ લાભોની વિનંતી, દાસ લાભોની વિનંતી, સદગુરુ રે જો સહાય, પ્રથમ ગુરુને લાગુ પાયજે. એ ગુરુને લાગુ પાય, ગુરુના ગુણ છે અપા, પ્રથમ ગુરુને લાગુ પાયજે. એ પ્રથમ ગુરુને લાગુ પાયજે. સદગુરુ દેવની જય. ઉમેશ્વર સાહેબની